ગરીબ ખેડૂતને ત્યાં જન્મેલો છું। હું અમીર મા બાપનો દીકરો નથી। મેં મારી જિંદગીમાં 17 વર્ષની ઉંમર પૂરી થઈ 400 રૂપિયાની પ્રાઇવેટ જોબથી મેં સુરતમાં મારી જિંદગી શરૂ કરેલી। હું કોઈ અમીરનો દીકરો નથી। સુરતની અંદર કદાચ તમે બહાર ગયા છો તો કમસે કમ બિસ્તરા પોટલા લઈને ગયા છો સાહેબ। મેં તો એવી જિંદગી કાઢી છે ત્યાં કે હું કાર્ટૂન પાથરીને સૂતો તો ફેક્ટરીના ધાબા ઉપર અને કાર્ટૂન ઓઢતો હતો। હું યાન કાપેલી જે કાંડી કાપેલું યાન હોય એ યાનની કોથળી પ્લાસ્ટિકમાં ભરીને ઓશીકું કરતો હતો। આવી સ્થિતિ કદાચ તમારી કોઈની નહીં હોય, પણ સારા લોકોના સંગમાં રહેવાથી, સારા વિચારોના સંગમાં રહેવાથી મારી જિંદગી બહુ અલગ પ્રકારે ઘડાઈ ગઈ। બીજું મારા ફાધર, મારા પપ્પાના, મારા મમ્મીના સંસ્કારો હતા કે દીકરા તને કોઈ 100 રૂપિયા આપે ના તો જિંદગીમાં 200 રૂપિયાનું કામ કરવાની કોશિશ કરજે। तने कोई 50 रुपया आपे तो 100 रुपयाનું કામ કરવાની કોશિશ કરજે। ત્યારે મારી ઉંમર નહોતી કે મને એ વસ્તુ સમજાય, પણ મને ગીતાજીના સિદ્ધાંતોએ શીખવાડ્યું કે કર્યા વગર કંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં, તારું કરેલું ફોગટ જાતું નથી, નિરાશ ક્યારેય થઈશ નહીં। આ સિદ્ધાંતને મેં જીવનમાં અંગીકાર કર્યો અને મારા ફાધરની વાતો મને ત્યારે સમજાણી અને મેં જ્યારે એક્સ્ટ્રા માઇલ, એક્સ્ટ્રા કામ કરવાની જવાબદારી લીધી, 400 રૂપિયાની નોકરીમાં હજારો રૂપિયાનું કામ આપવાનો પ્રયત્ન કર્યો। હકીકત એ બની કે જ્યાં હું કારીગર તરીકે શીખતો હતો એક દિવસ એ જ મશીન બનાવવાની મેં ઇન્ડસ્ટ્રીઝ કરી દીધી। ત્યાર પછી હું આજ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છું। મારે પરિચય આપવાની જરૂર નથી, હું પરિચય એટલા માટે આપું છું કે મારી પાસે આ કંઈ છે કે મેં આ સફળ થયો છું એમાં મને 1% ઇન્ટરેસ્ટ નથી। શું કામે? હું બચપણથી આધ્યાત્મિક કાર્ય સાથે જોડાયેલો છું। मैं शू मेळव्યું एनाथी आ भगवानने कोई फरक पड़तो नहीं, मनुष्य जीवनने कोई फरक पड़तो नहीं, पण मारा कारणे केटलाय शू मेळव्યું ए जगतमां बहु महत्वपूर्ण है। हूँ परिचय तमने आपું છું मारा माटे नहीं, मारे ए जरूरी नहीं। हूँ पोते आज प्राइवेट लिमिटेड कंपनीनो डायरेक्टर छुं, आविष्कार एक्बिस प्राइवेट लिमिटेड। तमारा कच्छमां पण मारा प्रोजेक्ट चाले छे नेट हाउसना, नेट हाउस पोली हाउसना। आज 200 एकड़ ना ऑलरेडी हमारे पास ऑर्डर है आजनी तारीखे गवर्नमेंट। अमे नेट हाउस पोली हाउस बनावीए छे, स्टेट गवर्नमेंट नहीं बनावीए छे ने सेंट्रल गवर्नमेंट नहीं बनावीए छे, एनएचबी અને एनएचएम। ए सिवाय आस्था एग्रो इंडस्ट्रीज में अमे रोटावेटर बनावीए छे, बधा ज नाना मोटा ट्रेक्टरो। अमे दताळ बनावीए छे ऑटोमेटिक, जेने आपणे ओरणी कहीए छे, बड़द थी लईने मोटा ट्रेक्टर सुधी। अमे प्रेशर पंप बनावीए छे, एयर कम्प्रेसर बनावीए छे, 4 व्हीलरनी लिफ्ट बनावीए छे, बोरवेलना प्रेशर पंप बनावीए छे। अमे एल्युमिनियम डाई कास्ट करीए छे। सूरतमां टेक्सटाइलमां छीए, स्कूल छे प्राइवेट 4 एकड़ जमीनमां। आ बधुं ज होवा छतां मैं मारुं संपूर्ण जीवन आरसीएम ने समर्पित कर्युं छे। परिचय એટલા માટે મેં આપ્યો તમને, એવા પોઈન્ટ ઉપર આપ્યો કે કોઈ એમ કહેતું હોય કે આરસીએમ વેપાર માટે છે તો ભાઈ મારે એવો વેપાર કરવાની। અને આરસીએમ માં આજે મારું લેવલ રૂબીનું છે, બહુ સારું લેવલ કહેવાય। રૂબીનું બહુ સારું, એ સપનાનું લેવલ છે જિંદગીમાં। માણસ સપનું વિચારી ન શકે એવી લાઈફ હોય છે એ લેવલ ઉપર, પણ છતાંય આવકની દ્રષ્ટિએ ગણો તો મારી આરસીએમ ની આવક મારી ઇન્ડસ્ટ્રીની સામે કાંઈ નથી, કાંઈ નથી। મારે આ ગરમીમાં आ कोट पहेरीने आवी हैरान थवानी कोई जरूर नहीं। जो आर्थिक रीतनी बात होय तो पण आ आरसीएम क्यारेय मात्र धंधाना विकल्प तरीके बनाववामां आव्युं ज नहोतुं। हेलो, अमरा तिलोकजी कवि छे, एक लेखक छे, एक सिंगर छे, पोते गीत गाय छे, पोते गीत लखे छे। नरसिंह मेहता जेवुं जीवन छे, सेवा, स्वास्थ्य, संस्कार अने संबंध जेनो उद्देश्य छे। हेलो, आरसीएम एक एवी कल्पना छे आज लोकोना मनमा। हूँ तमने एम कहूं के नजीकमां जे दरियो छे कयो छे? मांडवी। मांडवीना बीच उपर पाणी जे छे ने भाई मीठुं पाणी छे, तमे मानशो? मांडवीना दरियामां मीठुं पाणी छे, कोण कोण मानशो? अच्छा, तमारा गुरुजी आवीने कहे तो तोय नो, तमारा भगवान आवीने कहे तोय नो के दरियामां मीठुं पाणी होय। એવું જ આરસીએમની ઘટના છે સાહેબ। હું તમને જે આરસીએમનું વર્ણન કરું છું કે આજ આ દુનિયામાં, આજ આ કળયુગમાં, આવા કળી કાળમાં આરસીએમ જેવી સંસ્થા હોય એ દરિયામાં મીઠું પાણી જેવું માનવામાં આવ્યું છે। પણ
તમે માંડવીના દરિયામાં જાઓ, એક અંજલી ભરો અને જ્યારે તમે પીઓ અને તમને એ નાળિયેરના પાણી જેવું મીઠું પાણી લાગે તો માનો? હા યા ના? એ અંજલી ભરવા માટે જ આજ તમને બોલાવ્યા છે. હા, આજ જ્યાં કોઈ કોઈનું વિચારતું નથી, કોઈના માટે વિચારતું નથી, એવા સંજોગોની અંદર કોઈ આવી કલ્પના નહીં આવે ને, એ પણ બિઝનેસમેન. મોટો મુદ્દો આ છે. હા, આધ્યાત્મિક જગતના લોકો કલ્યાણ કરવા માટે આવે તો સમજાય, સામાજિક જગતના લોકો આવે તો સમજાય, કોઈ જ્ઞાની વૈજ્ઞાનિક આવે તો સમજાય, પણ કોઈ વેપારી માણસ આવી કલ્પના કરે તો આ સમજાય ખરું? ના સમજાય. એક તો આરસીએમ સાથે ચેલેન્જ છે. આજ આરસીએમ નો ઉદ્દેશ્ય મેં મારો પરિચય એટલા માટે આપ્યો કે મારા જેવા મૂર્ખાઓ આરસીએમ શું કામ કરે છે. હેલો, મૂર્ખો જ કહેવાય ને, શું કહેવાય? તમારે આવો મારી એક ફેક્ટરી જોઈ જાવ, એક ફેક્ટરી, અને ફેક્ટરીમાં આટો મારી જો ખરેખર તમે વેપારી હોય ને તો તમે પહેલું જ તમારા મોઢામાંથી શબ્દ નીકળે કે આ માણસને અક્કલ જ નથી. આ માણસને અક્કલ જ નથી કે સમય ક્યાં અપાય. હેલો, જેટલા મારી ફેક્ટરીમાં આવ્યા છે એને જરૂર સવાલ થયો છે કે આ માણસને અક્કલ નથી કે સમય ક્યાં અપાય. માણસ સમય ક્યાં આપે? વધારે પૈસા મળતા હોય ક્યાં સમય આપે? વેપારી માણસ ક્યાં અપાય? પણ હું નથી આપતો તો હું દુનિયાની નજરમાં કેવો છું? પાગલ છું, અક્કલ વગરનો. હું વેપારી છું જ નહીં. અને જેવો હું પાગલ છું ને, મારા કરતા મોટો પાગલ ભીલવાડામાં. હા, અક્કલ મટો. એની બુદ્ધિ જ નથી વેપારની. હલો, સમજાય છે વાત? ન સારું લાગ્યું ને? પણ નથી સારું, એ વાત નથી સારી. અને એ ત્યાંના ભીલવાડાના દરિયામાં અંજલી ભરો તો જ ખબર પડે કે ગાંડો છે. શા માટે? એ માણસે શું કામ આરસીએમ શરૂ કર્યું? તો ખુશહાલ યહાં પર હર જન હો, સુખ શાંતિ સે પૂર્ણ જીવન હો. મારા દેશમાં પ્રત્યેક, એવું નથી કીધું ગુજરાતના લોકો, ખાલી મહારાષ્ટ્રના લોકો, ખાલી રાજસ્થાનના લોકો. खुशहाल यहाँ पर हर जन हो, हर जन सुख और शांति से पूर्ण जीवन हो. प्रत्येक इंसान सुख और शांति, साधनों से सुख मिलता है. તમારા ઘરમાં એસી હોય, ફ્રીજ હોય, બધી સુવિધાઓ હોય, ગાડી હોય, બંગલા હોય તો માણસ સુખી કહેવાય. હા યા ના? પણ એ બધું હોય એટલે શાંતિ હોય એવું મને નથી લાગતું. સુવિધાઓ જો સુખ ને શાંતિ આપતી હોત તો જગતમાં સુવિધા વાળો વ્યક્તિ ક્યારે આત્મહત્યા ન કરે. સુવિધા વાળો વ્યક્તિ કોઈ દિવસ બીમાર નહીં થતો. સુવિધા વાળો વ્યક્તિના ઘરમાં ઝઘડા નહીં થતે. સુવિધા વાળો વ્યક્તિ બધી રીતે એક અલગ પ્રકારનું જીવન જીવતે અમર થઈ જતે. પણ આવું છે ખરું? સંશોધન તો એવું કહે છે કે વિશ્વમાં સૌથી વધારે ઊંઘની ગોળીઓ ખાતા હોય તો પૈસા વાળા ખાય. તો શાંતિ કોની પાસે? પૈસામાં શાંતિ ખાલી નથી. હલો, આ માણસે એટલે લખ્યું છે કે સુખ અને શાંતિ. આરસીએમ માત્ર તમને સુખ નથી આપતું, ખાલી વૈભવ નથી આપતું, ખાલી શરીર સારું નથી કરી આપતું, તમને મનની શાંતિ, તમને જીવનમાં સુકૂન થાય ના એવી જિંદગી આપે છે. અને સુકામે એવી જિંદગી છે. એક જ કારણ છે સાહેબ અહીંયા કે આરસીએમ એવી રીતના બન્યું છે કે આરસીએમ માં જેને સફળ થવું હોય ને તેની સિસ્ટમ છે. તમે જ્યાં સુધી બીજાને સફળ નથી કરતા, તમે બીજાને આગળ નથી લાવતા, ત્યાં સુધી તમે ક્યારે આગળ જતા જ નથી. એને કોન્સેપ્ટ જ એવો બનાવ્યો કે કર ભલા સો હો ભલા. બીજાનું તું ભલું ના કરી શકે તો તું ક્યારે આગળ નહીં આવી શકે, ક્યારેય નહીં. આ કેવી અદ્ભુત સંસ્થા કે खुशहाल यहाँ पर हर जन हो, सुख शांति से पूर्ण जीवन हो, सब काम करे अपना अपना. આરસીએમ એમ કહે છે કે આ વસ્તુ નથી, આ પ્રોડક્ટ નથી, આ તો મારું સ્વાસ્થ્ય રક્ષાનું અભિયાન પૂરું કરવા માટેનું અમૃત છે. અમૃત છે, આ તો મારો આધાર છે. તમે કલ્પના ન કરી હોય જિંદગીમાં એવા સપના તમારા પૂરા કરી શકું, ચાહે ભૌતિક સપનું, આધ્યાત્મિક સપનું, ધાર્મિક સપનું, સામાજિક સપનું, માનસિક સપનું,
જે સપનું તમારું હોય હું આરસી પૂરું કરી શકું છું, પણ શરત છે કે સબ કામ કરે અપના અપના, ખુદ પૂરા કરે અપના સપના. બેટા કામ તારે જાતે કરવું પડે. આપણા દેશને 78 વર્ષમાં ભિખારી જેવા કરી દીધા છે. કાંઈ કરવું ન પડે, અમે તમને મફત આપશું. ક્યાંય છે મફત? અરે અમારા સિંહ જોવા આવો તમે ગીરમાં. એક અક્કલ વગરનું પ્રાણી ભગવાને બનાવ્યું છે જેને બુદ્ધિ નથી. સાહેબ જંગલનો રાજા તો જરૂર કહેવાય છે સાહેબ. એ હાજો નરવો હોય ને તો પણ શિકાર હાથમાં નથી આવતો. તો બીમાર થઈ જાય તો હાથમાં કઈ આવે? કાંઈ ન આવે. ઉલટા હરણ દૂરથી ઉભા રહીને શું કે ખબર, એને ખબર છે બાપુ ઉભા થઈ શકે એમ. તો ભગવાને એટલી તો વ્યવસ્થા કરવી જોઈએ કે માણસ નથી, એને પરિવાર બીજો કોઈ નથી કે કઈ લાવીને આપશે. સાહેબ જાનવર માટે એક સિદ્ધાંત છે, મનુષ્ય માટે એ સિદ્ધાંત છે કે બેટા તું ભૂખ્યો મરી જા ચાહે તરસ્યો મરી જા, તારું પેટ ભરવું હોય તો તારે જ ઊભું થવું પડે. ત્યાં ભગવાન કોઈ હરણની વ્યવસ્થા નથી કરતો, નથી સસલાની વ્યવસ્થા કરતો, નથી નાના મોટા ઉંદરની વ્યવસ્થા કરતો. ભગવાનના સિદ્ધાંતોમાં આ વસ્તુ આવતી જ નથી. ખબર નહીં માણસને મફતની લાલચ કોણે પેદા કરી દીધી. જેને અક્કલ આપી હતી એ ભૂલી ગયો કે હું અક્કલ વાળું પ્રાણી છું, કે સંસારમાં કર્યા વગર કઈ મળતું જ નથી. અમારો ટીસીજી કહે છે કે હું આ દેશની જેટલી સમસ્યા છે ને, જેટલી ચેલેન્જો એ આરસીએમ દ્વારા ખતમ કરી નાખું એક ઝાટકામાં. બધું જ સોલ્યુશન છે આપણી પાસે. પણ વાત એ છે કે સબ કામ કરે અપના અપના, ખુદ પૂરા કરે અપના સપના. જવાબદારી લેવી પડે. શું કરવું પડે? જવાબદારી લેવી પડે, કામ કરવું પડે. અને કામમાં એવું કઈ છે નહીં. શું કામ કરવું પડે? કે જેને જગત કામ માનતું જ નથી એવું કામ કરવું પડે. એવું કામ કરવું. હમણાં હું પૂછું સાહેબ શું ધંધો કરો, શું કામ કરો, કામ શું કરો? જોબ કરું જીએમડીસી માં. જોબ કરો તમે સાહેબ? જોબ કરો તમે સાહેબ? જોબ તમે સાહેબ? ખેતી કરો? ખેતી કરો. કોઈએ કીધું હું ખરીદી કરું છું? કીધું કોઈ ખરીદી કરું છું? ધ્યાન આપજો હું શું કહેવા માંગુ છું. પકડાય તો કે કામ શું છે આરસી? હકીકત તમે બધા પોતાની જાતને પૂછજો. આપણી પેઢીઓની પેઢીઓએ કમાવેલું ધન જો આજ તમારા બેંકમાં બેલેન્સ ન હોય તો બધું ગયું ક્યાં? ખરીદીમાં નથી ગયું. છતાં આપણે એને કામ નથી માનતા. માનો છો કામ? જે વસ્તુને લીધે કઈ બચ્યું જ નથી તો આરસીમાં કરવાનું શું છે? ખરીદી. જેને જગત કામ જ નથી. શું કરે? ખરીદી. ખાલી દુકાન બદલવી અને કામ કહેશો તમે કે ભાઈ મનજીભાઈની દુકાનેથી લેતા હતા ધનજીભાઈ ત્યાંથી લેવાનું છે, શું ફરક પડશે? ધનજીભાઈ ત્યાંથી લઈને હવે મંગળભાઈ ત્યાંથી લેવાનું શું ફરક પડશે? ખાલી ખરીદી બદલવાની છે અને તમે કામ કહેશો? આટલું સરળ આરસીએમ છે. પણ આપણે સમજીએ તો અમે થોડા એમ બદલી જાય એમ આટલું મોટું સાહસ થોડા અમે કરીએ. આ તો હનુમાનજી નથી સંજીવની લાવ્યા, એટલું અઘરું કહેવાય. અઘરું કહેવાય ને. ખરીદી કરવી અઘરું છે, દુકાન બદલવી અઘરું છે. અને હું તમને કારણ બતાવું તો કે ભાઈ શું કામ બદલવાના કારણ છે. શું કારણ છે? કે આ ટીસીજી માટે કારણ છે કે खुशहाल यहाँ पर हर जन हो, सुख शांति से पूर्ण जीवन हो, सब काम करे अपना अपना, खुद पूरा करे अपना सपना, कोई हाथ यहाँ न फैले अब. ભારતની અંદર આજ 80% પરિવાર, તમારે જ્યાં સર્વે કરો ત્યાં કરી લો, લગભગ 80% પરિવાર જીવવા માટે પણ લોન લે છે. જીવવા માટે કોઈ ક્રેડિટ કાર્ડની, કોઈ ગોલ્ડ લોન, કોઈ પર્સનલ લોન. જીવવા માટે. એને કોઈ અહીંયા દુકાન રાખી છે કે જમીન રાખી છે એટલા માટે નહીં. જીવવા માટે, ઘર સંસાર ચલાવવા માટે, લગ્ન માટે, આના માટે લોનો લીધી છે સાહેબ. આ દેશમાં 60% એવા લોકો છે જે લોન લેવા વાળા, જેની પર 3 હપ્તા છે સાહેબ. એમાં છેલ્લી લોન એટલે લીધી છે કે 2 હપ્તા ભરવા માટે. હેલો, સ્થિતિ સારી નથી. હું જાણું છું સાહેબ. હું કારણ કે ખાલી અહીંયા પ્રોગ્રામ નથી આપતો ગુજરાતમાં, હું દેશભરમાં પ્રોગ્રામ આપું છું. 26 રાજ્યોમાં મારું કામ છે. તો અહીંયા
80% પરિવાર કર્જામાં જીવે છે, ત્યારે આ માણસ એમ કે છે કે તમે આને પ્રોડક્ટ ન સમજો, આ એ વસ્તુ છે કે કોઈ હાથ યહાં ના ફેલે અબ જન સ્વાવલંબી બન જાવે સબ। ચોરી ફરેબ કા નામ ન હો, મારો દેશ એવો હોવો જોઈએ કે એને કોઈ ઊંચી આંગળી ન ચીંધે ના, એને ઊંચી નજર ન કરે એની સામે, કારણ કે કોઈ માં ચોરને જન્મ નથી આપતી, પરિસ્થિતિ માણસને ચોર બનાવે છે। એક માં તો કોઈ આદર્શ પુરુષને જન્મ આપે છે, પણ પરિસ્થિતિ માણસને ચોર બનાવે છે। ત્યારે મારા ટીસીજી કહે છે કે એવા દિવસો જ ન આવે કોઈને ચોરી કરવી પડે, કોઈને ભ્રષ્ટાચાર કરવો પડે, કોઈને અનીતિ કરવી પડે, કોઈને ચીટિંગ કરવું પડે, અને જે ક્યારેય પરમેનન્ટ છે નહીં, આવું અસત્ય ઉપર કામ કરે, ત્યારે ટીસીજી કહે છે કે કોઈ હાથ યહાં ના ફેલે અબ જન સ્વાવલંબી બન જાવે સબ। चोर ही फरेब का नाम न हो, कोई भी यहाँ बदनाम न हो, ना कोई किसे गुमराह करे, सब सच्चे पथ के राही करे। कोई ने गुमराह न करो, कोई ने मिसगाइड न करो। अपना आरसीएम परिवार ने कहूं छू तमने, आरसीएम में कोने कोने सफल थावू छे, जरा हाथ ऊपर करो। बधाने थावू छे ने? तन मन धन બધું સોલ્યુશન છે સાહેબ। સફળ થાવું છે? યસ। સરળ રસ્તો બતાવો કે કઠિન? જો તમારે મોડું સફળ થવું હોય, બદનામ થઈને થવું હોય, તો કોઈને મિસગાઈડ કરો। મારામાં આવી જાય, ફોર્મ મારામાં ચડાવી દો, મારામાં આવી જાય। નહીં નહીં, મારું તો પહેલેથી છે કે નહીં નહીં, તું બીજું ચડાવી દે। આવી હરામખોરીનો કોઈ દિવસ સત્ય સાચો જવાબ સરવાળો નહીં આવે। તો શું છે સફળ થવા માટેનો માર્ગ? બહુ સિમ્પલ સાચો, જેટલું આરસીએમ નિર્દોષ, નિષ્પાપ, નિસ્વાર્થ કરશો ને, એટલી ઊંચાઈઓ પર જશો। ના કોઈ કિસે ગુમરાહ કરે, સબ સચ્ચે પથ કે રાહી બને। સાહેબ, આ દેશની તમે જોવો વિડંબના, કોણ કોણ ભગવાનને માનો છો આ દેશમાં? ભગવાનને માનો બધાય? વાહ, ગજબ કચરો, વાહ વાહ। બધા ભગવાનને માનો છો? ભગવાનનું કેટલા માનો છો? ભગવાનને તો આ દુનિયા બધાય માને છે, પણ ભગવાનનું હરામદો કોઈ માને? તિલોકજી અમારા ભગવાન જેવા છે, અમારા ગુરુ છે। તમે ગુરુ નહીં માનો છો, પણ ગુરુનું માનો છો? એમ તો આપણે ખોટા જગતમાં જેટલા ભગવાન છે ને, બધાયના બાંધીએ છે, હરામ એકયનું માનીએ। એટલે આપણી દોગલાપણું છે। સફળતા બધાને મળે, ભગવાને, હું તો કહું છું, સંસારમાં 84 લાખ યોનિમાં મનુષ્ય રાજકુમાર છે, રાજકુમાર। આનાથી શ્રેષ્ઠ બીજું કઈ હોય નહીં। અને કોઈ રાજા એવું ઈચ્છે મારો રાજકુમાર દુખી થાય? તો આ જગતમાં સર્વશ્રેષ્ઠ સર્જન દુખી શું કામે છે? બધા પ્રાણીઓ કરતા એ પોતાના પાપને કારણે એને પવિત્ર રહેવા માટે મોકલો તો, નિર્દોષ નિસ્વાર્થ કામ કરવા માટે મોકલો તો, પણ એ પોતાના સ્વાર્થ આવી જાય। હું તને સફળ કરી, મારું બહુ ઝડપથી ચાલે, મારું બહુ ઝડપથી આમ કેવો એટલે એક પગ આવે, મારું બહુ ઝડપથી ચાલે। મિસગાઈડ નહીં, કારણ કે તિલોકજીનું હું જે બોલું છું ને, પ્રાણગીત તિલોકજીનું છે। એને શું કીધું કે ના કોઈ કિસે ગુમરાહ કરે। અરે તમારે, હું તમને એમ કહું છું કે તમે આજથી જેટલા ભગવાનને આપણે નામ લઈએ છે ને, જે લોકો ભગવાનનો સિદ્ધાંત એવું કહે છે કે જે લોકો ભગવાનનું માનતા નથી અને એ ભગવાનનું નામ લે છે, તો એ ભગવાનને છેતરે છે। એવી રીતના ટીસી છાબડાના સિદ્ધાંતોનું પાલન કરતા નથી ને ટીસી છાબડાનું નામ લે છે, તો એનું અપમાન કરે છે। હેલો, સમજાય છે વાત?
तो શું કહે છે તિલોકજી કે ના કોઈ કિસે ગુમરાહ કરે સબ સચ્ચે પથ કે રાહી બને आतंक न हो अब जीवन में सब प्रेम भाव रखे हर कोई किसी के साथ चले हर संकट में सब हाथ मिले ना ऊंच नीच की बात करे एक दूजे का सम्मान करे ना जात पात की दूरी हो ना सीमा की मजबूरी हो हमें कोई जुदा न कर पाए सब भारतवासी कहलाए मजबूर नहीं हम महान बने भारत माँ की हम शान बने पूर्ण होगी सबकी आशा ये है आरसीएम की अभिलाषा ये है आरसीएम की अभिलाषा ये है आरसीएम की अभिलाषा તમે એક પ્રાણગીતના શબ્દને સમજશો ને તમને રામ રાજ્ય દેખાશે તમને પૂરી રામ રાજ્યની કલ્પના દેખાશે સાહેબ અને આરસીએમ નો જન્મ આના માટે થયો છે હું તો એટલી હદે પાગલપન છે દીવાનાપન છે આરસીએમ નું મારું અને મેં તો જગતને બધાની સામે કહી દીધેલું સુરતના પ્રોગ્રામમાં કહ્યું રાજકોટના પ્રોગ્રામ મારો વિડિયો વાયરલ કરેલો છે કંપની મારું 19 મિનિટનું વક્તવ્ય હતું રાજકોટનું કંપનીએ વાયરલ કરેલું છે યુટ્યુબમાં જાજો પેલું કંપની ઓફિશિયલ હું તો આ કાર્યને અવતારી કાર્ય અવતારી હું તો ત્યાર સુધી કહું છું તમે કોણ ચર્ચા કરવા માટે તૈયાર છું સાબિત કરી દઉં તમને કે રિયલમાં છે કારણ કે આ એવું કાર્ય છે જ્યાં દેશની તમામ સમસ્યાઓનું સમાધાન છે અવતારી કાર્ય એટલે છે કે અવતારો આવે છે જે માટે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સરળ લોકોના રક્ષણ માટે સાધુ વૃત્તિના લોકો છે આ સંસારમાં એના રક્ષણ માટે વિનાશાય ચ દુષ્કૃતામ જે ચેલેન્જ છે સમાજમાં એને ખતમ કરવા માટે ધર્મ સંસ્થાપનાર્થાય સાચા ધર્મની સ્થાપના કરવા માટે ધર્મથી ભટકી ગયેલા લોકોનો વિશ્વાસ પેદા કરવા માટે અને એને ચેતવણી આપવા માટે આ જગતમાં અવતાર આવતા હોય છે આજના સમયની અંદર પરિત્રાણાય સાધુનામ એટલે કે જે લોકો હિંમત હારી ગયા છે જે સત્યના રાહ ઉપર ચાલવા માંગે છે સચ્ચાઈના રસ્તે સફળ થવા માંગે છે એ લોકો હિંમત હારી ગયા છે એમ કહે છે કે અનીતિવાળા જ લોકો કમાય છે બે ખોટું કરે છે એ જ લોકો મોટા થાય છે એટલે ધીમે ધીમે આજની પેઢી એમ કહે છે કે તમે ગમે તે કરો પણ પૈસા કમાઓ હા યા ના ગમે તે કરો એક જમાનો હતો આપણા ગુજરાત કાઠિયાવાડની અંદર આપણા કચ્છની અંદર કે આપણે એવા દીકરાને પસંદ કરતા હતા કેવો દીકરો જે મતલબ કે એકદમ સરળ હોય સાદો હોય હા યા ના આજ હું કે ખબર એવાને હું દુખી કરવા દેવી હવે કેવો જોઈ કોઈના કાન કાપી લે કેવો જોઈ આ કાન કાપવા એટલે હું ભાઈ હે કાન કાપી લે એવો જોઈ કાન કાપે એટલે યેન કેન સત્ય હોય તો ભલે ઈ ભ્રષ્ટાચારનું હોય તો ભલે અનીતિનું હોય તો ભલે છીનવીને પણ મારા ઘરમાં ધન લઈ આવે આવો છોકરો આ સ્થિતિ થઈ છે આ અધર્મ થયો છે હલો પછી તમે સંપ્રદાય ગમે તે હોય તમારો ધર્મ ગમે તે હોય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ ફરક પડતો નથી બધાને નિયમ તો ઉપરવાળા સિદ્ધાંતો તો બધાને સમાન છે આયાના ત્યારે આરસીએમ કઈ રીતે આ કાર્ય છે જે અવતારો હું તો એવું કહું છું જેટલા અવતાર અંશ અવતાર મહાપુરુષ બધા જ જગતમાં આવ્યા છે ને એ એટલા માટે જ આવ્યા છે કે ખુશહાલ યહાં પર હરજ ન હો સુખ શાંતિ સે પૂર્ણ જીવન હો આયા ના અને એ બધાયના અધૂરા સપના છે ને એ પૂરા કરવા માટે આવ્યું છે ન સમજાય તો કહું છું દરિયામાં ખારું પાણી મીઠું પાણી આ એના જેવું છે કેવી રીતના સમજો આજ હું 20 વર્ષથી આ ધ્યાનમાં છું મેં પ્રતિજ્ઞા કરી કે જે દિવસે મને કોન્સેપ્ટ સમજાઈ ગયો તો વિજયભાઈ જી કે હું 3000 મારો પહેલો સ્લોટ છે જ્યાં એવું નહીં મારો આખરી છે ત્યારે મને સમજ જ નહોતી હું 6 મહિનાનો હતો મેં પ્રતિજ્ઞા લઈ લીધી ત્યારે
કે જ્યાં સુધી ભારતમાં ત્યારે બહુ સમજણ નહોતી કે હું દેશ લેવલનું લઉં, કારણ કે શરૂઆત હતી તો મેં મારી ટીમ લેવલનું લીધું કે હું જ્યાં સુધી 3000 પરિવારને આત્મનિર્ભર નહીં બનાવું આરસીએમ દ્વારા, ત્યાં સુધી મારા મોઢામાં ક્યારે માવાની મીઠાઈ નહીં નાખું, ભજીયા નહીં ખાવ, ફાફડા નહીં ખાવ, જલેબી નહીં ખાવ, મતલબ મારી સૌથી પ્રિય ચીજો હતી મેં તેનો ત્યાગ કરી દીધો. આજ ભલે હું હજી ત્યાં સુધી પહોંચ્યો નથી, આગળ જરૂર નીકળી ગયો છું. આજ મારી ટીમની અંદર 400 થી વધુ એવા પરિવાર છે કે જેના પરિવારમાં 25,000 થી વધારે આરસીએમ ની ઇન્કમ આવે છે અને હાઈએસ્ટ ઇન્કમ છે 4.5 લાખ રૂપિયા એક મહિના. સાથીઓ, મારે મુદ્દાની વાત એ કરવી છે કે 400-450 લોકોમાંથી મોટા ભાગના એવા છે જે 10મું ભણેલા નથી. બિચારા મજૂરી કરીને ઈમાનદારીથી જીવવા માંગતા હોય આવા લોકો છે સાહેબ. કોઈ 4,000 ના હીરા ઘસતા હતા, કોઈ 7,000 નું કામ કરતા હતા, કોઈની પાસે ખાલી રોટલો હતો, શાક ખાવાના પૈસા નહોતા સાહેબ. આજ એવા છોકરાઓ જ્યારે આજ દુનિયાને ટ્રેનિંગ આપતા થયા, વ્યસન મુક્તિ કરાવતા થયા, એના પ્રાણ પૂરતા થઈ ગયા અને પરિત્રાણાય સાધુ નામ ન કહેવાય તો શું કહેવાય? આવા તો ભારતની અંદર આ પ્લેટફોર્મે હજારો લોકોને તૈયાર કર્યા છે. આજ કચ્છની અંદર તમારી ટીમમાં પણ આવા સેંકડો લોકો હશે. આજ વિજયભાઈ રબારી શું ભણેલા છે ભાઈ? કેટલું ભણેલા? 90 દિવસ. 90 દિવસ. 90 દિવસનો કયો કોર્સ થાય? આ સ્ટુડન્ટો કયો કોર્સ થાય 90 દિવસ? ટોટલ 90 દિવસ. હેલો, પણ આજ એ માણસ કેટલાયના જિંદગી બદલાવી રહ્યા છે. એક રબારી પરિવારનો દીકરો, અભણ દીકરો આજ આ લેવલનું કામ કરી શકે, આને કહેવાય પરિત્રાણાય સાધુના. આજ અમારી બેન જેનું ક્યાંય નામ નહીં, નો છોકરા પાછળ લાગે, એના હાથમાં કાંઈ નહીં, પિયરમાં હોય તો મા બાપ પાસે માંગવાનું, લગ્ન થાય તો પતિ પાસે માંગવાનું, અને બુઢી થાય તો દીકરા પાસે માંગવાનું, જેવું આવું જીવન છે. એવી આજ અમારી લાખો બહેનોને આરસીએમે મહિલા સશક્તિકરણ કર્યું. કિશોરી આજ એને સન્માન મળે છે. આ જો આ બ્લેઝર પહેરીને બેઠા છે, ગુલાબી પિંક કલર સન્માન છે એનું. આ કોઈ બનાવેલો કોટ નથી જે મેં બનાવ્યો, આ કમાવેલો કોટ છે. આ સન્માન છે. જેમ તમે મને છબી આપી ના કે ખરીદી ન શકાય. હેલો, એ ખરીદી ન શકાય. સન્માનને ખરીદી ન શકાય. એ મેળવવાનું હોય, એ પ્રાપ્ત કરવાનું હોય. આ પરિત્રાણાય સાધુ નામ નથી તો શું છે? હેલો, વિનાશાય ચ દુષ્કૃતામ. આજ રાક્ષસો નથી સિંગડા વાળા, પૂછડા વાળા, કે મોટા લાંબા વાળ વાળા, મોટા દાંત વાળા, આપણને ખબર નથી. પણ છાત હૃદય રોગ રાક્ષસ નથી, ડાયાબિટીસ રાક્ષસ નથી, કેન્સર રાક્ષસ નથી. મહાભારતમાં આપણે સ્ટોરી સાંભળીએ છીએ કે એક માનવ પક્ષી રાક્ષસ હતો. આ લોકો પેલા લાક્ષાગૃહમાંથી બાળીને છટકી ગયા, ત્યાંથી બાળવા માટે પ્રયત્ન કર્યો અને એક બ્રાહ્મણના ઘરે રોકાણા હતા. અને એ ગામની અંદર એક રાક્ષસ હતો, નરભક્ષી. અને રોજ એ લોકોએ પ્લાનિંગ કર્યું, સારો આગેવાન હતો એ ગામમાં, કે ભાઈ આ ગમે ત્યારે ગમે એને ઉઠાવી લે છે માણસને, રોજ એક માણસને મારી નાખે, ખાઈ જાય શેકીને. તો એના કરતા એક કામ કરો ને ભાઈ, આપણે છે ને ભાઈ વારા કાઢીએ એમ, કે આજ આનો વારો, આજ આનો વારો. એટલે એને ગોઠવી આપ્યું, આખા ગામનું સેટ કરી આપ્યું. હવે જે દિવસે કુંતામાં 4-5 છોકરાઓને લઈને ત્યાં રોકાયા, તે જ દિવસે એ બ્રાહ્મણ પરિવારનો વારો હતો કે આજ રાક્ષસના માટે ખોરાક તમારે બનવાનો છે. અને ત્રણેય રડતા હતા બધા અંદર. બાપ કે હવે હું બુઢો થઈ ગયો, હું જાઉં. માં કે હું જાઉં, તમારી જરૂર છે. દીકરો કે હું જાઉં, તમે રહો. હું મારા જીવતા મા બાપને હું દુઃખમાં ન પડવા દઉં. મારી નજર સામે તો હું દીકરો છું, મારું તારી માં તારું દૂધ લાગે જો હું તને જવા દઉં તો. આવો જ્યારે ઝઘડો ચાલે છે, કુંતા માતા શાંતિથી બારણામાંથી સાંભળે છે કે શું છે, અને કુંતામાં જાય છે. અને કુંતામાં એમ કહે છે કે તમારે કોઈને નથી જવાનું, મારો ભીમો જશે. તમારે
ત્યાં તો પેલા લોકો વધારે રડી પડ્યા, અરે નહીં 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 નહીં, અમારું અતિથિ ધર્મ લાગે, અમે તમને આશરો આપ્યો છે, અમારો આશરા ધર્મ લાગે, અમે ન મોકલી શકીએ ભગવાન ત્યાં. એ કે તમે ચિંતા કરો માં, તમે ચિંતા કરો માં, તમને ખબર નથી મારો ભીમ કોણ છે, કોણ છે મારો ભીમ. અને ગમે તેમ કરીને માતાએ એને સમજાવી અને ભીમને મોકલ્યો, અને ભીમે જે લાડવો કરી નાખ્યો પેલાનો, આ આખો ઇતિહાસ આપણને ખબર છે. આવા નરભક્ષી રાક્ષસો આજે નથી. કોઈના દીકરાને અકાળે ઉઠાવી લે, આ બીમારી રાક્ષસ નથી? 8મા ધોરણમાં ભણતી છોકરીનો હાર્ટ એટેક આવી જાય, કેન્સર થઈ જાય, રાક્ષસ નથી? કોઈની યુવાન પત્ની જતી રહે, રાક્ષસ નથી? કોઈનો યુવાન પતિ મરી જાય, રાક્ષસ નથી? તમે બીમારીને રાક્ષસ નથી સમજતા? હું માનું છું આજે મને એટલે મારા ધંધા કરતા આરસીમાં રસ છે. આજ હું આ પ્રોગ્રામ આપવા એટલા માટે આવ્યો છું કે દિનેશ શેલડિયા તારા પ્રોગ્રામ આપવાથી જો અહીંથી 25 પરિવારોના અંદરથી જો રાક્ષસ જતો રહે તો તારું જીવન વસૂલ છે. તમે બીપી ને રાક્ષસ નથી માનતા એટલે તમને આરસીએમ નથી સમજાતું, તમને એટલે અવતારી કાર્ય નથી લાગતું. મને અવતારી કાર્ય એટલા માટે લાગે છે કે મેં લાખો 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 લોકોની જિંદગીઓ આરસીમાં બદલતી જોઈ છે. મેં લાખો લોકોના ઘરમાંથી કેન્સર નામનો રાક્ષસ દૂર થતા જોયો છે. મેં લાખો લોકોના ઘરમાંથી બીપી દૂર થતા જોયું છે. મેં લાખો પરિવારોમાં ડાયાબિટીસ દૂર થતા જોયું છે. આરસીના સામાનથી કેન્સર દૂર થતા જોયું, હૃદય રોગ, કોલેસ્ટ્રોલ દૂર થતા જોયું છે સાહેબ. મેં પેરાલિસિસ વાળા પથારીવશ લોકોને આજ ઊભા થઈને ચાલતા થતા જોયા છે સાહેબ. એ તો એના જીવનમાં જઈને પૂછો તો ખબર પડે. તેથી તમે જેને પ્રોડક્ટ માનો છો, તમે જેને જે આરસીએમ ને સમજી બેઠા છો, એ આરસીએમ ક્યારેય નથી અને આટલા માટે આરસીએમ શરૂ કર્યું પણ નથી. અને આટલા માટે જો આરસીએમ શરૂ કર્યું હોય તો અમારી પાસે સાહેબ વેપાર માટે અવસર છે. અમે આજ અનેક પ્રકારના તેલ વેચી શકીએ છીએ. અમારી પાસે સુકામે એક જ તેલ છે, આયુર્વેદ સુકામે. અરે બાબા રામદેવ જેવા સન્યાસી 7 પ્રકારના તેલ વેચી શકે તો અમે તો કોટ વાળા છીએ ભાઈ, અમે તો બધાય વેચીએ છીએ. અમે બધાય વેચીએ છીએ. અમારે ધંધો કરવો હોય તો અમે ગામા ઓરિજિનલ 2500 રૂપિયાનું વેચી શકીએ, કારણ કે અમારા સિવાય કોઈ પાસે નથી. આજ માનવ શરીરની અંદર જેટલા પણ રોગો થાય છે, મૃત્યુ આપણા હાથમાં નથી. ભગવાને લખેલું હશે ત્યાં સુધી જીવશો, એનું સોલ્યુશન આરસીએમની પ્રોડક્ટ પાસે નથી. બાકી માનવ શરીરમાં થતા કોઈ પણ રોગનું સમાધાન આરસીએમની પ્રોડક્ટ. અચ્છા, હું કહું એટલે માની લેવાનું છે? હવે મને કહેજો, હું દાંતથી શરૂ કરું. કેટલા એવા ભાઈ બહેનો છે જેને આરસીએમની ટૂથપેસ્ટ વાપરવાથી સારું થયું છે? નવા મહેમાનો જરા ધ્યાનથી જોજો. એમાં એવું કોઈ ખરું જેને દવાખાનું હતું, દવા લેતા હતા બંધ થઈ? કોઈ બીજો આવું છે? હેલો, શું પ્રોબ્લેમ હતો? સાહેબ મારા દાંત પાછળ છે ને, હાલો. એ સતત દવા ચાલુ કરી. પછી આરસીએમ કંપનીમાં તમામ કોલગેટ જે વાપરીને એનાથી 3 વર્ષ થયા મને નહીં. કોલગેટ તો શું છે? કોલગેટ જે હજી છે નહીં, નસે. આ કોલગેટ નથી, આ આરસીએમની પેસ્ટ છે. હવે રાક્ષસોને કેવી રીતના ખતમ કરે છે આરસીએમની પ્રોડક્ટ હું એના ઉપર આવું છું, કારણ કે મારું કયું કાર્ય છે. દવા લેતા હતા, હા, કેટલો ખર્ચો કરેલો? 4,000 4000 જેવું થઈ ગયું. હા, દાંત નવો નાખ્યો હોત તો કેટલો થાત? વધારે જ થાય ને સાહેબ. આયાના. અચ્છા, આ વાયપરા પછી સારું થયું. સારું થઈ ગયું. ઓકે, આની પહેલા 52 નું દાંતણ કરતા હતા, વડલાનું? નહીં સાહેબ, કોલગેટ. કોલગેટ. હા, કેટલા રૂપિયાની આવે છે? હવે ધ્યાન આપજો. જેને તમે પ્રેમ કરો છો, જે તમને ખૂબ ગમે છે, જે ખરીદીને તમે છોડી નથી શકતા, જે દુકાન તમે બદલી નથી કરી શકતા, એ દુકાને તમને શું આપ્યું? એને તમને શું આપ્યું? કેટલા રૂપિયાની આવે છે ભાઈ પેસ્ટ? મને તમે ન્યા રાખો એને, મને કહેતા જાજો. તમે બાજુ કોઈ નવા ભાઈ બહેનો નાખો જાઓ, એ બાજુ મને ભાવ તમે ત્યાં કે કોઈ નાખો, મને કહેતા જાઓ. કોઈ નવા મહેમાન હોય ને નાખો. આ ભાવ જોવો તો ભાઈ મને વજન લખાવો. આ 100 ગ્રામની પેસ્ટ છે, કેટલાના આવે છે? જરા જો એની કિંમત હમણાંની છે કે જૂનું છે? હા, કેટલાની આવે બેન? જરા એમઆરપી મને કહેશો?
100 ગ્રામ કેટલા છે? એમાંથી હે 73. 73 અચ્છા 73 કેટલા રૂપિયાની છે 100 ગ્રામ 73 ઓકે ચાલો આ વાપરતા હતા ને બેન અચ્છા આ 73 રૂપિયા વાળી એ શું કહ્યું જેટલા જેટલાના બગડ્યા બધાની વાત કરું છું કોણે બગાડ્યા નામ તો હું નહીં કહું એ જ માર્કેટમાં મળે છે એને ના બજારમાંથી લાવ્યા હતા એને બહુ પ્રેમ છે ને હવે તમને કહો આરસીએમ શું છે આરસીએમ ની ભાઈ એમઆરપી બતાવો કેટલી છે આની 68 કે 70 68 રૂપિયા કેટલી એમઆરપી છે ભાઈ 68. 68 આરસીએમ ની 100 ગ્રામ શું કહ્યું બેન શું કહ્યું કેટલા લોકોને સમાધાન આપ્યા હાથ ઉપર કરો જરા જોઈ લેજો 3 રૂપિયા ઓછા અને રાક્ષસને ભગાડ્યો Yes. અચ્છા તમને એમ છે કે મારો એક દાંત બચી ગયો અથવા તેમના જે પાયોરિયા મટી ગયા લોહી પડતું બંધ થઈ ગયું રસી મટી ગયા પેડા ચડતા બંધ થઈ ગયા દાંત હલતા બંધ થઈ ગયા અરે એ બેગડા હોત તો પૂરું ઉપાડી લેતે એ હજી તમને ખબર નથી એક બગાડ્યું આગળ નહીં બગાડતે એવું નિયમ તો એવો છે ને કે કેરીમાં ખાલી એક માખી ડંખ મારે છે આખી કેરી બગાડી નાખે છે હા યા ના એક દાગ પણ બેસશે તો આખું બધું ખરાબ કરી નાખશે હવે તમે વિચારજો આરસી 68 રૂપિયાની પેસ્ટ આપે છે અને આ સુકામે બગાડે છે એની અંદર હાર્મફુલ કેમિકલ છે ફ્લોરાઇડ છે અને અહીં તો તમે શુદ્ધ શાકાહારી ખરા કે બધું મિક્સ વાળું શાકાહારી ખરા કચ્છમાં કોણ કોણ છે શાકાહારી અચ્છા ઘણા બધા છે પાકું છે મને ભ્રમ હતો કે હું શુદ્ધ શાકાહારી છું બધાનો ભ્રમ છે આ દેશમાં જેણે જેણે મોઢામાં બજારની ટૂથપેસ્ટ નાખી છે એ કોઈ શાકાહારી નથી સવારમાં ઉઠીને પહેલું જ કામ બજારમાં મળતી પેસ્ટમાં જાનવરોના હાડકાનો પાવડર વાપરવામાં આવે છે સવારમાં ઉઠીને પહેલું જ કામ તમે હાડકામાં હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું છે આ ભ્રમ હોય તો કાઢી નાખજો તમે શુદ્ધ શાકાહારી છો બિલકુલ નહીં 954 ppm ફ્લોરાઇડ આવે છે એની અંદર અને એને આપણને બગાડ્યા છે સાહેબ આરસીએમ ની પેસ્ટમાં 11 પોષક તત્વો છે આયુર્વેદિક ઔષધિઓ છે 11 હવે સાંભળજો કેટલા રૂપિયામાં છે ઔષધિ બીમારી 73 રૂપિયામાં અને સારવાર 68 રૂપિયામાં સારવાર મોંઘી હોય કે બીમારી અને જય આરસીમ બોલો તો અમે 54 માં આપ્યો બા આ તો જેને જય આરસીમ નથી બોલવું એને 68 માં જય આરસીમ બોલો તો સીધા કેટલા ઘટી જાય હવે ક્યાં 73 અને ક્યાં લાંબો ક્યાં ફેર છે લાંબો બે ફેર આયા ના બે રાક્ષસોને કાઢવાનું કામ કર્યું આરસીમ એક સાથે એક બીમારી નામનો રાક્ષસ અને એક ગરીબી નામનો રાક્ષસ માનો છો ભગવાનનું કામ છે એ તો જેને બીમારી હોય જાય ને એને ખબર હોય હો અમે તો આપણે ડોક્ટરને કીધું ભગવાન શું કામ કહો ચાલો કયો મને સીધી વાત કારણ કે લોકોને અત્યારે નહીં આ તો પહેલા કહેવાય આજ તો મને એક ડોક્ટર મારો ભત્રીજો ડોક્ટર છે કિરણભાઈ હું વાત કરતો તો ખબર હોય એને રિપોર્ટ મોકલ્યો તો બેનને બાળક મતલબ 22 વર્ષનો એક દીકરો હતો ઓફ થઈ ગયો હવે ઉંમર થઈ ગઈ છે 48 વર્ષની બેનની અને ભાઈ તો 50-52 વર્ષના હશે તો બાળક કન્સીવ થતું નથી પાછું એ લોકો પેલું કરીને ઓપરેશન ખોલીને પાછી ટ્રાય કરે છે તો મેં રિપોર્ટ મોકલ્યો તો શું પ્રોબ્લેમ થાય છે જરા જોઈ લે એટલે એ પેલા ડોક્ટર છે નાના ક્લિનિક છે અને એની પાસે ઓળખાણમાં હોય તો મને શું કીધું ખબર મને કાકા કે મને કે કાકા હકીકત કહું હું અત્યારે હું જેને ઓળખું છું ને એને જો હું તમને આ રિપોર્ટ મને કહીશ ને એટલે શું કરશે ખબર છે સીધા આઈવીએફ
એ ટેસ્ટ ટ્યુબ બેબીની જ મેથી મારશે, કારણ કે આ લોકોએ એ કે અમારે ડોક્ટરની ભાષામાં કહેવાય નહીં પણ કતલખાના ચાલુ થયા છે. એટલે હવે ભગવાન કેવા કે નહીં, હવે તો ઉપર જોઈને તો સમજાણું. તો સાહેબ બચજો બીમારીથી. આ રાક્ષસ એકવાર ઘૂસી ગયો ને પછી આનો હિસાબ નહીં મળે, એવું ક્યાંય નહીં થાય. તો આરસીએમ શું કરી રહ્યું છે? ચાલો પેસ્ટ થઈ ગઈ. આરસીએમ નું તેલ કોણે કોણે ખાધું છે? અચ્છા, તેલ ખાવાથી કેટલા લોકોને ફાયદો થયો છે? તેલ ખાવાથી એમ બીમારી ઓછી થઈ એવું કહો છો? બીમારી નામનો રાક્ષસ ઓછો કર્યો છે તેલે? યસ. સારા એક એક પૂછતો જાવ. એસિડિટી કેટલા લોકોને ફાયદો થયો પરિવારમાં? તમારા ઘરમાં કેટલા લોકોને એસિડિટીમાં ફાયદો કર્યો છે આ તેલથી? પપ્પા કીધું. ઓકે, તમે આટલું બધું કચ્છમાં ખોટું બોલો. હે? પણ મેડિક ડોક્ટરો તો એવું કહે છે કે તેલ ખાઈને એસિડિટી થાય. ડોક્ટરો શું કહે છે? તમે રિપોર્ટ બતાવ્યા પછી છેલ્લે મળવા જાવ છો, સાહેબ જમવાનું શું? તો સૌથી શું ના પાડશે ભાઈ દેવાભાઈ? તળેલું ખાવું? હા યા ના? અને તમે એમ કહો છો કે તેલથી એસિડિટી કઈ, તમે જૂઠું બોલો છો. તમારા ગામમાં સાચું બોલો. પણ હકીકત છે એટલે મેં કહ્યું તું તમને કે ભાઈ માંડવીના દરિયામાં મીઠું પાણી છે. આ જેમ માની ન શકાય એમ આરસીએમ આ જગતમાં એક આવું કલ્યાણકારી કાર્ય છે એ માની ન શકાય. શું વિજ્ઞાન છે આ તેલમાં? આ તેલ શું કામે બીજા તેલ એસિડિટી કરે છે? તો પહેલું કારણ છે, હું તમને આખું ફોર્મેટ પહેલા સમજાવી દઉં. આખું ફોર્મેટ આરસીએમ માં મેં તમને પેસ્ટ સમજાવી, હવે હું તમને તેલ સમજાવી દઉં, પછી તમારે બધું જ સમજી લેવાનું. ટોટલ પ્રોડક્ટમાં એક જ મુખ્ય પ્રોસેસ, બે વાતો તમને કહી દઉં. આપણે શું જાણ્યું કે આ બધું ઝેર જ્યારે શરીરમાં જાય છે એ ઓક્સિડેશન કરે છે. શું કરે છે? ઓક્સિડેશન કરે છે. ઓક્સિડેશન થી ફ્રી રેડિકલ્સ થાય છે, ફ્રી રેડિકલ્સ થી બધી બીમારીઓ પેદા થાય છે. યસ. હવે આરસી મે શું કર્યું કે ભાઈ સમજો કે પેકિંગ ફૂડ છે, ઠંડા પીણા છે, વ્યસન છે, ટેન્શન છે, કે બીજું જે પણ હવા, પાણી, અનાજ જેમાં ઝેર જાય છે એ તો જાય છે, પણ તમારા રસોડાના સામાનમાં પણ ઝેર જાય છે કે નહીં? યસ. આરસી મે શું કર્યું? જે પણ આપણે બનાવી શકતા હતા જેટલું પણ, એ બધી જ પ્રોડક્ટમાં બજારમાં કે હાર્મફુલ હાનિકારક કેમિકલ પ્રોસેસ છે. કેવી છે? હાનિકારક કેમિકલ પ્રોસેસ છે. તેલ બને છે ને અમારા સૌરાષ્ટ્રમાં આવો તેલની બહુ મિલો છે. ગોંડલમાં, રાજકોટમાં, બધે અમરેલીમાં. કોસ્ટિક સોડા, તેજાબ અને પેટ્રોલ, સોલવન્ટમાં પેટ્રોલ પણ વપરાય છે. આ બધા કેમિકલો છે કે નહીં? યસ. ખરાબ કેમિકલ છે કે નહીં? યસ. એસિડિટી આપવા વાળા કેમિકલ છે કે નહીં? યસ. અંદર ચાંદા પડે એવા કેમિકલો છે કે નહીં? એસિડ થી શું થાય? ચાલો. બગાડે. તો હાનિકારક કેમિકલની પ્રોસેસ થી થાય છે મોટા ભાગની પ્રોસેસ. બીજું, જેટલું પણ તમે પેકિંગ ફૂડ મેં કીધું કોઈ પણ પ્રકારનું, એમાં શું છે? પ્રિઝર્વેટિવ છે, એ પણ એક હાનિકારક કેમિકલો છે. આયા ના? તો આ બધી વસ્તુ છે. આરસીએમ એ શું કર્યું? આરસીએમ એ આ બધી પ્રોસેસ જ બંધ. હાનિકારક કેમિકલ ન હોવું જોઈએ, નથી વેચવું, વેચવા માટે બનાવ્યું જ નથી. અમે એક મિશન માટે પ્રોડક્ટ બનાવી છે. વેચવા માટે જો અમારે આરસીએમ બનાવવાનું હોત ને તો જેટલો ભારતમાં પ્રોડક્ટ છે ને, જેટલી પ્રોડક્ટ માર્કેટમાં, એ બધી જ આરસીએમ માં લાવી મૂકી દે. અમારે જો વેચવું જ હોત, સેલ જ કરવું હોત, ટ્રેડિંગ જ કરવું હોત તો કરી દેતે. શું વાંધો ભાઈ? પણ નહીં. આ પ્રોડક્ટ અલગ રીતે બનાવી, હાનિકારક કેમિકલ ફ્રી. આ તેલ બનાવ્યું ને તો ફિઝિકલી રિફાઇન. આમાં 1 માઇક્રોગ્રામ કોસ્ટિક સોડા નથી, કે નથી આની અંદર 1 ટીપું તેજાબ, કે નથી 1 ટીપું પેટ્રોલ. હેલો, આ ટોટલ પ્રોસેસ છે જેને કહેવાય ફિઝિકલી રિફાઇન. ભણેલા લોકો ખાસ સમજો વાતને.
ઇન્ટરનેટનો જમાનો છે, જાણજો થોડું. ફિઝિકલી રિફાઇન. બીજું કે આ તેલ જ શા માટે RCM માં છે? તમે RCM ને વેપાર કરવો હોત તો બે વાતના જવાબ આપો. કે જો આ માણસને વેપાર કરવો હોત, વેપારી બુદ્ધિ હોત અને ધંધો લઈને આવ્યો હોત તો એને શું કરવું હતું? ભારતમાં પહેલું જ સૌથી વધારે તેલ ખવાય છે સરસોનું. કયું ખવાય છે? રાયડાનું તેલ. તમે રાજસ્થાનથી લઈને શરૂ કરો, આખું ઉત્તર ભારત, ઉત્તર પૂર્વ, એ મોટા ભાગે શું ખાય છે? સરસોનું તેલ ખાય છે. અને RCM સૌથી વધારે ત્યાં છે સાહેબ. સૌથી પહેલા સ્ટાર્ટ એ બાજુ થયું હતું. તો પહેલું કયું તેલ લાવવું જોઈએ? સરસોનું. જો આને વેપાર કરતા આવડતો હોત ટીસી છાબડાને તો ખરેખર શું લાવવું જોઈએ? સરસો. કેવડો વેપાર થાત. બીજું, ગુજરાતમાં RCM ચાલે છે તો ગુજરાતમાં તો મગફળીનું બધા માંગે, તો કયું લાવવું જોઈએ તું? મગફળી. તમે સાઉથમાં જાઓ, 4-5 રાજ્યો નારિયેળનું માંગે છે, ક્યાં લાવવું જોઈએ? ત્યાં કોપરાનું લાવવું જોઈએ, હાયાના. યસ. એટલે મેં કીધું અમારા તિલોકજીને અકલ જ નથી, ધંધો કરતા આવડતું જ નથી. ધંધાવાળા બધા આપણે કચ્છમાં છીએ એટલે એને સલાહ આપે, આ લાવવું જોઈએ, તે લાવવું જોઈએ, આવું લાવવું, ફલાણું લાવવું, ઢીકડું લાવવું. એને બિચારાને કઈ ખબર પડતી. હું દોડડાયો થતો. કારણ કે એમાં થયું શું ભાઈ? હવે આ રાઈસ બ્રાન તેલ છે. રાઈસ બ્રાન એટલે ચોખાના છીલકાનું તેલ. શેનું? હવે આપણે પાકતા નથી ને આપણા બાપા માને. તો મારા બાપાએ તો મારી પર ભરોસો હતો, પણ ઓલા ગામના મારા બાપા આગેવાન એટલે એને મજાક કરવા માંડ્યા. એ કે તારો છોકરો તે સાયન્સ ભણાવ્યો, મારો બેટો હોશિયાર નીકળો, ચોખામાંથી તેલ કાઢી આવ્યો. બહુ ભણ્યો. ક્યાંથી કાઢી આવ્યો? ચોખામાંથી. મને કે દિનેશ આપણે આ કઈ કરવું નથી હો યાર. મેં કીધું કામ શું થયું? એ કે યાર ગામના કેવી વાતો કરે, આપણે શું જરૂર છે? આપણે તો ઇન્ડસ્ટ્રી છે, તારે આ શું જરૂર છે આવી? અને પાછું બીજું એ કહે છે કે તારા છોકરાએ ધંધો હારો ચાલુ કર્યો, ગાળિયા કરવા. હલો, હવે આગેવાન માણસ કો કા કે તો ઝાટકો લાગી જાય કે સામાન્ય માણસને કહે તો ઝાટકો વાગી જાય. એટલે તમે બધા કરતા નથી ભાઈ RCM. તમને અહીંયા સમાજ આવું જ કહે, મને એકને કહે. અને જો સમાજના મગજમાં આવો ભ્રમ નથી તો આમાં છે વળી હું ખરીદી બદલવા સિવાય ન કરી લે. પણ કરતા એટલે નથી. એને એમ લાગે છે કે હું જો RCM કરીશ ને તો આ મારો ગાળિયો કરનાર, પછી હું જે ખરીદી કરીશ ને તો આને પૈસા મળશે, અને એના પૈસા માટે થઈને મને RCM માં લાવવા માંગે છે. હા કે ના? છે ને આ પ્રશ્ન? હા, એ મારા બાપુજી નહીં થયો તો. પણ મેં એને કહ્યું, બાપુજી તમે મને ભણાવ્યો છે, સાયન્સ ભણાવ્યો છે. હું સાયન્સ નો સ્ટુડન્ટ હતો 12મા સુધી, પછી તો ભણ્યો નહીં, વયો ગયો સુરત. તો મેં કીધું મેં જ્યારે ટ્રેનિંગ લીધી ને તો મને ઝાટકો તો લાગ્યો તો, પણ હું RCM કરું છું, તમને ખબર છે ને આપણે ઇન્ડસ્ટ્રી છે. પણ તમે જે વિશ્વાસુ બાપુને માનો છો ને એની વાતને સરેન્ડર છો. અમારા ગામમાં એક વિશ્વાસુ બાપુ હતા, બહુ મોટા સંત હતા ને, એ યુદ્ધમાં પાયલોટ માં કઈ ખબર નહીં ધાર્યું નતું થયું ને સાધુ થઈ ગયા હતા. પાયલટ માણસ સાધુ થઈ ગયા હતા. અને એ મારા બાપુજીના ગુરુ હતા, એને માનતા હતા. તો મેં કીધું તમને વિશ્વાસુ બાપુ કે તો માનો કે નહીં? તો કે માનવું જ પડે ને, બાપુ કે તો. એમ મેં કીધું મારા બાપુ કે ને એટલે મારે માનવું જ પડે. કોણ? ટીસી બાપુ. ટીસી છાબડાજી કે એટલે હું સ્વીકારું, કારણ કે મેં એને જોઈને RCM કર્યું છે. હલો. અને ઈ એમ કે મેં આ 6 મહિના ખાધા પછી બધા પ્રયોગો કર્યા પછી RCM પરિવારને આપ્યું છે, એટલે મારે કઈ આમાં પૂછવાનું થતું નથી. છતાંય મેં ટ્રેનિંગ લીધી, મને નહોતું મગજમાં ઉતરતું. ખેડૂતનો દીકરો છું કે તેલી બિયા નથી માં તેલ ક્યાંથી આવે? તેલી બિયા નથી માં તેલ ક્યાંથી આવે સવાલ હતો મને પણ. પણ મેં જ્યારે ટ્રેનિંગ લીધી ત્યારે ખબર પડી કે ચોખાની અંદરથી તેલ નથી નીકળતું. ચોખાની ઉપર જે પોતરી હોય છે, જેમ ઘઉંના દાણા ઉપર એક પોતરી હોય છે, જેને કુવળ કહીએ અમારા કાઠિયાવાડમાં અમે, ઉપરથી જે પૂતળિયું નીકળી જાય, પૂતળિયા કહીએ ને આપણે, આ પૂતળિયું કાઢી નાખો એટલે દાણો આવી જાય ને સામે. એક ચોખાની ઉપરથી જે કવર કાઢી નાખો, પેલા જવમાં કવર હોય છે તે, તો ચોખાનો દાણો નીકળે ને. પછી જે ઉપરનું પડ હોય છે ને સાહેબ, એ ઉપરનું પડ રાઈસ મિલની અંદર, આ તમે ને હું જે ચોખા ખાઈએ છીએ ને બધા પોલિશ ચોખા ખાઈએ છીએ. કેવા ખાઈએ છીએ? હકીકત એવા ચોખા હોતા નથી. આપણે સફેદ ચોખા ખાઈએ છીએ,
હવે આ બૂટને પોલિશ કરાય તો સમજાય, વળી ચોખાને હું પોલિશ કરવાની જરૂર પડી? ચોખાને પોલિશ કરવાની જરૂર પડી, પણ આપણને કોઈ ખબર નથી સાહેબ. ચોખાને પોલિશ કરવા એટલે જે માલ હતો એ મેં ટ્રેનિંગ લીધી ત્યારે ખબર પડી કે 80% પ્રોપર્ટી જે ખરેખર છે ને ચોખામાં એ ઉપરના પડમાં છે, અને બાકી વચ્ચે પડ ઉતારી લીધા પછી જે વધે ને એ આપણે ખાઈએ છીએ, એમાં માત્ર કાર્બોહાઈડ્રેટ છે. શું છે? માત્ર કાર્બોહાઈડ્રેટ છે. 20% જ એમાં પ્રોપર્ટી વધી છે. અને હું નથી કહેતો, મારો મોબાઈલ લાવો ભાઈ, મારો મોબાઈલ. આ હું નથી કહેતો, ફટાફટ લાવો, ફટાફટ વિજયભાઈ, ફટાફટ. હું નથી કહેતો, તમારા કચ્છને જેને રોનક ફેરવી નાખી એવા એક ગાંડા કે છે. પીએમ મારા જેવો જે ગાંડો છે પીએમ છે મોદી છે. હા, બતાવું તો. नरेंद्र मोदी मैं नौजवानों को उदाहरण देता हूं. आपके उड़ीसा में चावल की खेती होती है, पैडी पैदा होती है, उसका जो छिलका होता है, उसका जो तेल निकलता है, आज वो दुनिया में खाने के लिए उत्तम तेल माना जाता है. बहुत बड़ी मात्रा में भारत से सबसे महंगा तेल अगर विदेश जाता है तो ये चावल के छिलके से निकला हुआ तेल जाता है. મારા બાપુજી છે ને મોદીજીના આશિક છે. આ વિડિયો આવ્યા પછી મારા બાપુજી હાવ શાંત થઈ ગયા. હલો, તો હું નથી કહેતો ખાલી. કોને કીધું ભાઈ? એટલે ભારતમાં મારા જેવા ઘણા ગાંડા છે, મારા અખબારો કે આમાં અમુક ગાંડા નથી. એને મારે તો વળી 2 દીકરીઓ છે, એને કઈ નાતો છે નહીં, પૂછડું જ નથી. તોય રાત દી દોડ્યા છે, ગાયો ખાતા કરતા. આયા ને નહીં તો જો તમને વસ્તુ કહું વિજયભાઈ, આપણને ભલે જે માનતા હોય એ પોતાની વાત છે, અમુક વાતો તો માનવી જ પડે. હકીકતે આ તેલને સ્પેશિયલ આ જ તેલ સૌથી પહેલો જો વધારે 4 મોટા એવોર્ડ આપ્યા હોય ને, તો આને પહેલો એવોર્ડ મનમોહન સિંહે આપ્યો. કોણે આપ્યો? કઈ સત્તા? કોંગ્રેસ. પ્રતિભા પાટીલ કોના રાષ્ટ્રપતિ હતા? એને આને એવોર્ડ આપ્યો છે. છોડો ઈ બે તો રાજકારણી છે. ચાલો દિનસા પટેલ જે ઉદ્યોગ પ્રધાન હતા, એને એના હાથે એવોર્ડ મળેલો છે. અને ચોથો એવોર્ડ બહુ મહત્વનો છે, 2010 માં મળેલો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ. અને એ રાષ્ટ્રપતિ તરીકે હેલો, હવે ઈ ચારેય લોકો કોંગ્રેસના જ હતા ને ભાઈ. આપણે પક્ષ કઈ નથી જતા, સીધો હરીસો છે. પણ એકેય આપણને કીધું કા ખવાય. અને મોદી બાપુ જેવા પ્રધાનમંત્રી બન્યા, મેં તમને સંભળાવ્યું. એના ધ્યાનમાં કેમ આવ્યું ભાઈ? આ માનવું જ પડે. ગાડી કોપડી તો છે, કોપડી તો એની અંદર કંઈક છે. ક્યાંક તો અક્કલ લઈ છે થોડી બિલકુલ. આમ શું કામ કહું છું? શું કામે કહું છું? એટલા માટે કહું છું કે અફસોસ આ દેશમાં રાક્ષસ બહારથી આવે છે, અને રાક્ષસનું નામ છે પામોલીન. આજ આપણા દેશ પાસે માત્ર 35% તેલ છે જરૂરિયાતનું. આપણે 65% તેલ વિદેશમાંથી આયાત કરીએ છીએ, એમાં મોટા ભાગનું પામોલીન. અને મોદી સાહેબના મોઢે બોલ્યા કે જે જગતમાં સર્વશ્રેષ્ઠ તેલ છે ખાવા લાયક હેલ્થ માટે,
એ આજ વિશ્વમાં આપણે એક્સપોર્ટ કરી નાખવું પડે છે. આ દેશની વિડંબના જુઓ તમે, વિડંબના જુઓ, અને વિડંબના કહેવાય ને આને શું કહેવું? આ પતન કહેવાય આપણી બુદ્ધિનું. અરે તમને જે માનતા હોય તે આવા શ્રેષ્ઠ લેવલના લોકોએ 4 એવોર્ડ આપ્યા તો એને ગામને કહેવાતું નહોતું? આટલા ઊંચા પદ ઉપર તમે છો, તમને ખબર પડે છે કે આ લેવલનું કોઈ સંશોધન આપણા દેશમાંથી આપણે ઝેર દેશને બરબાદ કરવા વાળું પામોલીન આયાત કરવાનું, હૃદયરોગ આપવા વાળું, કેન્સર આપવા વાળું તેલ આયાત કરવાનું, અને અમૃત જેવું તેલ જેને તમારા જીવન બદલા, આને અત્યારે નથી સમજતો ને આ દેશ, એટલે આ 30 દેશોમાં એક્સપોર્ટ કરવું પડે છે. સાહેબ તમને આસિયન પરિવારને કહું છું તતડાવીને કે આપણે બધા નકામા છીએ. નકામા છો તમે બધા સ્વાર્થી છો. કેમ ન આપી શકો તમે આ તેલ? કેમ ન સમજાવી શકો? કેમ શોધ ન કરી શકો? કેમ કન્વિન્સ ન કરી શકો? આપણી નિયત નથી. આપણે ઢીલું ઓછું કરીએ છીએ. શું કામે? હું જો આને કઈ પ્રેશર કરીશ તો જોઈનિંગ નહીં કરે. હા, જોઈનિંગ માં પડ્યા છો તમે. અને એકવાર સમજાવીને કે જે આરસીએલ નું તેલ વેપાર માટે ન આપો, કોઈના ઘરમાં કોઈનો ફૂલ દીપક બોલવાય ન જાય એના માટે. સામાન્ય તેલ નથી આ. તેલ પેલા ખાવું શું કામે એ જ આપણને ખબર નથી આ દેશને. એટલે કેવું ખાવું આ પ્રશ્ન જ ક્યાં આવે છે? એટલે આ તેલમાં ગમે તેવું ખવાય છે, ગમે તેવું. જો ખાલી એટલી ખબર પડી જાય સાથીઓ, તેલ ખાવાનું કારણ છે કે આપણા શરીરને સુચારુ રૂપે ચલાવવું હોય તો આપણા શરીરમાં 7 મુખ્ય પોષક તત્વો જોઈએ. એમાં સૌથી પહેલું કાર્બોહાઈડ્રેટ, પાણી, ફેટ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર. આ 7 પર્યાપ્ત માત્રામાં જોઈએ અને એ મળે તો જ આ સુચારુ રૂપે ચાલે સારી માત્રામાં. એમાં કાર્બોહાઈડ્રેટ અનાજમાંથી મળી જાય, પાણી તો આપણે પી લઈએ, પણ ફેટ આપણને તેલમાંથી મળે છે. અને ઈ વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આપણા તેલની અંદર 3 પ્રકારના જે ફેટી એસિડ હોય છે એનું બેલેન્સ હોવું જોઈએ. SFA, સેચ્યુરેટેડ ફેટી એસિડ, પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ. આ 27 થી 33 હોવું જોઈએ, આ 27 થી 33 હોવું જોઈએ, આ 33 થી 40, 42, 45 હોવું જોઈએ. આ વૈજ્ઞાનિકોના મતે આવા 2 જ તેલ છે ભારતમાં, એક મગફળીનું તેલ અને બીજું રાઈસ બ્રાન તેલ. પણ મગફળીનું તેલ જે છે એ એક તો આપણી પાસે ફિઝિકલી રિફાઇન્ડ નથી, બીજું આપણે જો બીમારીઓને તમારે રોકવી હોય તો જેમ વાયરસને રોકવો હોય તો એન્ટીવાયરસ નાખવા પડે કોમ્પ્યુટરમાં, એવી રીતના આપણા શરીરને જો બીમારીઓથી બચાવવું હોય તો જ્યાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે એ ઓક્સિડેશનને રોકવા માટે તમારા એક ખોરાકની અંદર, એક વસ્તુની અંદર, એક ચીજની અંદર એન્ટીઓક્સિડન્ટ હોવા જોઈએ. શું હોવું જોઈએ? એટલે હવે મારે ખબર પડી મને કે ભાઈ મારે આ તેલ મારા બાપુજીને આ સમજાવ્યું મેં કે બાપુજી આની અંદર 3 પોષક તત્વો છે. આપણે ધાણાનું ખાઈએ છીએ, આપણી જ વાડીની સીન છે, હું જ હળમતિયા પીલાવા જાઉં છું, પણ બાપુજી એ તેલની અંદર એ ફિઝિકલ રિફાઇન પણ નથી, અને એ જે તેલ છે આપણું ઘાણાનું, એમાં પોષક તત્વો માત્ર એક જ છે, ટોકોફેરોલ. અને આ બધું ઝેર આપણા શરીરમાં જાય છે, એને રોકવું હોય તો વધારે એન્ટીઓક્સિડન્ટ હોવા જોઈએ. આ સંસારમાં એકમાત્ર તેલ એવું છે, મગફળીનું ખાવ વાંધો નથી, ફેટી એસિડ બરાબર મળશે તમને, પણ તમને બીજી બીમારીઓથી બચાવવાળા એન્ટીઓક્સિડન્ટ માંડવીના તેલમાં એક જ છે. અને આ એકમાત્ર સંસારમાં જેને મોદીજીએ કીધું કે સર્વશ્રેષ્ઠ માનવાનું એક કારણ, ધ્યાનથી સાંભળી લો, તાલી પછી પાડજો. આ તેલ ખાવાનું એક જ કારણ છે. આનાથી રોગ એટલે મટે છે, એસિડિટી એટલે મટે છે, કેન્સર મટવામાં સફળતા આપે છે, ડાયાબિટીસ મટાડવામાં ફાયદો કરે છે, આ તમારું કોલેસ્ટ્રોલ સારું કરવામાં ફાયદો કરે છે, લિપિડ પ્રોફાઇલ સારું કરે છે, લોહીને પતરું રાખવાનું કામ કરે છે, ડેન્ગ્યુથી બચાવવાનું કામ કરે છે,
આજ પેરાલિસિસ વાળા માટે કામ કરે છે, તમારો અસ્થમા સારો કરે છે, તમારું લીવર સારું કરે છે, તમારું અલ્સર સારું કરે છે, તમારી કામ કરવાની ક્ષમતા વધારે છે, તમારું શરીર ફ્લેક્સિબલ બને છે, મસલ મજબૂત થાય છે, હાડકાં મજબૂત થાય છે, પગના દુખાવા મટે છે, સાંધાના દુખાવા મટે છે. આ તેલમાં એનું એક જ કારણ છે કે આ એકમાત્ર તેલ એવું છે કે જેમાં મગફળીમાં એક તત્વ છે, તો આની અંદર સંસારમાં એકમાત્ર હેલ્થગાર્ડ ઓઇલ, રાઈસ બ્રાન ઓઇલની અંદર 3 પોષક તત્વો છે: ટોકોફેરોલ, ટોકોટ્રિલોસ અને ઓરિજિનોલ. ખાવાનું કારણ છે, સ્પષ્ટ ખાવાનું કારણ છે કે ભાઈ ઓરિજિનલ નામની જે ઔષધિ છે એ સંસારમાં આ ઔષધિ 1954 માં આ તેલ અને આ ગામા ઓરિજિનોલ આ બંનેનું શોધ 1954 માં જાપાનના 2 વૈજ્ઞાનિકોએ કરી. અને આ એવી ઔષધિ છે ગામા ઓરિજિનોલ, જેને સરકારે માન્યતા આપેલી છે. ભારત સરકારે વિશ્વના કેટલાય દેશોએ માન્યતા આપી છે. વિશ્વમાં મોંઘામાં મોંઘું ઉત્પન્ન થાય છે, મોંઘામાં મોંઘું વેચાય છે. 2200 રૂપિયાથી લઈ 5,000 રૂપિયા કિંમત છે. ભારતમાં મંગાવવું હોય તો કુરિયર અને ડ્યુટીની સાથે 8,000 10,000 રૂપિયા સુધીમાં પડે છે. 100 મિલીગ્રામ ક્વોન્ટિટી. આજ આરસીએમ પાસે આ પ્રોડક્ટ છે, માત્ર આરસીએમ પાસે જ છે. ભારતમાં કોઈ પાસે આ પ્રોડક્ટ નથી. મોનોપોલી વાળી પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટની શોધ જાપાનમાં થઈ હતી અને બીજી ભારતમાં બને છે. હવે આ જે માં દીકરાની શોધ જાપાને કરે, કોણે? આ એની માં છે. આ વાસણું છે. હેલો. મૃત્યુ સિવાય માનવ શરીરમાં કોઈ પણ બીમારી પર કામ કરે છે. હવે તમને કહું તો અભ્યાન ન હોય અને આ માણસને અક્કલ હોય ને, તો જે વસ્તુ કોઈ પાસે છે નહીં, પહેલી વાત છે. અને વિદેશથી મંગાવો તો 8-10 હજારમાં પડે છે. આટલી ક્વોન્ટિટી નહીં, આટલી પ્યોરિટી નથી. www.original.in ભણેલા લોકોને કહું છું, એમાં અંદર જાજો, ઘૂસજો. આખા વિશ્વનું સંશોધન છે. ભારત સરકારે માન્યતા આપેલી છે થાઇરોઇડમાં, કોલેસ્ટ્રોલમાં. એ સિવાય 1 જાન્યુઆરી 2025 ના દિવસે ભારતના 23 ફાર્માસ્યુટિકલ દવા વાપરવા વાળા, એલોપેથીની સર્વિસ, ઇલનેસની ઈલાજ કરવા વાળા ડોક્ટરોએ આને પ્રમાણિત કર્યું છે. ગિનિસ બુકની અંદર આનો વર્લ્ડ રેકોર્ડ છે. હલો. 1000 ક્લિનિકલ ટ્રાયલ છે. લાખો લોકોને સારા કર્યા છે બધી બીમારીઓમાં. મેં જેટલી બીમારીના હમણાં નામ લીધા ને એ બધાને સારું કરવા વાળું આ તત્વ છે. જે મગફળી તમારી ઘરની હોય ને એમાંય નથી, મારી હોય ને એમાંય નથી, કોઈ પણ જાત વાવો એમાંય નથી. એક ભાઈ મને શું કે ખબર, એ કે સાહેબ આ તો તમારું આરસીએમ નું, અમને થોડી ખબર શેનું છે. હું તો ખાઉં છું, ખેડૂતનો દીકરો હોય એટલે કેટલો એનો અભિમાન હોય. હું મારી વાડીનું છાણિયું ખાતર, દવા નહીં, ખાણામાં માથે ઉભો રહી મને કઢાવું છું. પાતું ગાલી મેં કીધું તું ભાઈ માથે ઉભો રહે, તારું માથું હસોડું નાખી દે. આ એમાં નો આમ, અને આનું જ માણસને આ કામ છે. આ જ રાક્ષસોને મારવાનું તત્વ છે, જે આ સિવાય કોઈ તેલમાં કારણ મળે છે. એટલે આ તેલ શાક આની પ્રોસેસ શું થઈ કે આપણે આરસીએમ એવી પ્રોડક્ટ પસંદ કરી જેમાં હાનિકારક કેમિકલ ન હોય, અને બીજું કે જેની અંદર એન્ટીઓક્સિડન્ટ હોય. શું હોય? એન્ટીઓક્સિડન્ટ. એટલે આની ટૂથપેસ્ટ એ જ કામ કરે છે જેવું આ તેલ કામ કરે છે, જેવું ન્યુટ્રીચાર્જ પુરુષો માટે આ પોષક તત્વો 33 પોષક તત્વો વાળી પ્રોડક્ટ ન્યુટ્રીચાર્જ મેન કામ કરે છે. એવી જ રીતનો મહિલાઓ માટે આ 60% અને લોહીના ટકા ઘટે છે. ક્લિનિકલી પ્રૂવન છે. 3 જ મહિનાની અંદર 2.7% હિમોગ્લોબિન ગેરંટીથી વધારી આપે છે. કામ કરવાની શક્તિ 4 કલાકની વધી જાય છે. માઇગ્રેન હોય, હાંફ ચડતો હોય, વાળની સમસ્યા, સ્કિનની સમસ્યા અને સૌથી મોટી માસિક ધર્મની સમસ્યા. વહેલું માસિક ધર્મ, મોડું માસિક ધર્મ, ક્યારેક ન આવવું, ક્યારેક ઊભું રહી જાય, કે 2 મહિના નીકળી જાય. માસિક ધર્મ વખતે પીડા થાય, સફેદ પાણીનો પ્રોબ્લેમ થાય, આવી અનેક તકલીફો, ગાંઠો થઈ ગઈ હોય ગર્ભાશયમાં, પીસીઓડીની સમસ્યા, આવી અનેક સમસ્યાઓમાં આજ ન્યુટ્રીચાર્જ વુમન કામ કરે છે. હેલો. અને માસિક ધર્મમાં જે પણ બહેનો, એટલે કે પછી 10-12 વર્ષની છોકરી હોય ત્યાંથી લઈને તમારી ઉંમર જેટલી પણ થાય,
જ્યાં સુધી માસિક ધર્મ આવતો હોય ત્યાં સુધી બ્લડનો લોસ થાય છે. કમસે કમ તમારો ઓછામાં ઓછો જેને થાય છે 30 ml અને વધારે વધારે 180 ml. આટલું બ્લડ માસિક ધર્મ વખતે નીકળી જાય છે, પણ એની પૂર્તિ માટે બહેનોનો કોઈ અલગ ખોરાક આપણે ત્યાં નથી. જે પુરુષ ખાય છે એ જ મહિલા ખાય છે, અને એની પૂર્તિ માટે આ એક પ્રોડક્ટ કામ કરે છે. માસિક ધર્મમાં 2-3 વસ્તુ મુખ્ય આપણે ત્યાં 100 મહિલા જ્યારે આ દુનિયા છોડે છે એમાંથી 80 મહિલાઓનું ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે. હા યા ના? 80%ની ગર્ભાશયની થેલી કાઢી નાખેલી હોય છે. માનો છો? એનું કારણ છે આપણે આના વિશે જાણકારી રાખતા નથી, એકબીજા સાથે વાત કરવા તૈયાર નથી. ત્યારે એનું કારણ છે કે તમારા માસિક ધર્મ વખતે વપરાતા પેડ છે, સેનેટરી પેડ યા તો કપડાનો ઉપયોગ જે આપણને ખબર નથી, એને લીધે આનું R&D થયા પછી આજ RCMએ શોધ કરી. આજ એક તો ઇન્ટિમેટ વોશ લાવ્યા કે જે તમને સફેદ પાણીના પ્રોબ્લેમને સોલ્યુશન કરે, PCOD નું સોલ્યુશન કરે, ગમે એટલું જૂનું હોય અને માસિક ધર્મ વખતની પીડાઓ ઓછી કરી શકે. પુરુષોનું પણ છે અને એક સેનેટરી પેડ છે. આ સંશોધનના અંતે R&D કરીને આ પેડ એટલા માટે લાવ્યા કે આજ બજારમાં મળે છે સારી સારી કંપનીઓ સિન્થેટિક લેયર પ્રોપ્લિન વાપરે છે. અમારી જે બહેનો ઉડાન કરે છે અને બધાને ખબર છે, ટ્રેનિંગો લીધી છે, તમે બધા લઈ શકો છો. બહેનો ભાઈઓ પણ ટ્રેનિંગ લઈ શકે અને લેવી જોઈએ, કારણ કે માસિક ધર્મનું નામ આવે તો જાણે કે એરું અડી ગયો હોય ને એવું લાગે. હા યા ના? માસિક ધર્મ અપવિત્ર છે ને, અધર્મ છે, ખરાબ છે, તો કેમ ભાઈ શરમ આવે છે વાત કરવા? કેમ ચર્ચા નહીં આની? ખબર છે એની ચર્ચા નથી કરતા એટલે 80% બહેનોનું ગર્ભાશય કાઢી નાખવું પડે છે, કેન્સર થઈ જાય છે, ગાંઠો થઈ જાય છે, PCOD ની સમસ્યા ઊભી થઈ જાય છે. કોઈને વાત જ નહીં કરવાની. પુરુષોનો તો મુદ્દો જ નથી. અરે ભાઈ કેમ મુદ્દો નથી? હું તો છાતી ઠોકીને જગતને કહું છું માસિક ધર્મ વિશે ચર્ચા થવી જોઈએ. અગર માસિક ધર્મ નથી તો બીજે દિવસે સૃષ્ટિ ઝીરો થઈ જશે. મહિલાની સૌથી મોટી શક્તિ હોય ને તો માસિક ધર્મ. મહિલાનો સૌથી મોટો પાવર માસિક ધર્મ છે. અરે મારી માને માસિક ધર્મ ન આવતું હોત ને તો આ નમૂનાનો જન્મ જ ન થાય. શું માનું છે માસિક ધર્મ? કોણ માં દીકરાને જન્મ આપતે, કોણ દીકરીને જન્મ થતે જો માસિક ધર્મ નહીં હોતો? અને માસિક ધર્મની અજ્ઞાનતાઓ અને ન સમજવાને કારણે આજ તમારા 80% ને બલિદાન કરવું પડે છે. કોથળી જે તમારું વરદાન છે એ જ કાપી નાખવું પડે છે. તેથી આજ RCMને બચાવવા માટે ફૂલ ઉપરનું લેયર, ટોટલ કોટનની લેયર, એની અંદર SAP ટેકનોલોજી, ચીપ મૂકવામાં આવી, NIN ચીપ, કે તમને ખબર પણ ન પડે કે તમે માસિક ધર્મમાં છો એવું કમ્ફર્ટ ફીલ કરાવે. હલો, તો આ બધી જે વસ્તુઓ છે અને તમે ખાલી ચેક કરજો. આની અંદર ચીપ આવે ને બેનો, તમે એક ગ્લાસમાં પાણી લેજો, એમાં બીટાડીન નાખજો અને બીટાડીનમાં ખાલી એની ચીપ કાઢીને રાખજો થોડીક વાર. 1 મિનિટની અંદર તમારું બધું બીટાડીન સાફ કરીને એકદમ નેટ એન્ડ ક્લીન કરી નાખશે પાણી. આ તાકાતવાળી વસ્તુ છે. બીજું, તમે બજારના આના કરતા મોંઘા પેડ લઈ આવજો અને એમાં પાણી નાખજો, પછી હાથ અડાડજો. એ પાણી સોકતું નથી તમારું બ્લડ ને. બીજું, બ્લડને જેલ બનાવી દે છે. તેથી આ અતિશય 3 વસ્તુ મહત્વની છે. બહેનોને બધાને મારી રિક્વેસ્ટ છે કે તમે જાગૃતિ લાવો બહેનોમાં, સમાજમાં શીખવાડો, બહેનોને સમજાવો, સ્કૂલોમાં જાઓ, કોલેજોમાં જાઓ. અમે તો અત્યારે ગલીએ ગલીએ આની રેલીઓ કાઢીએ અને બહેનોને સમજાવવાની કોશિશ કરીએ છીએ. આ શરમનું કામ નથી, આ પવિત્ર કામ છે, આ સામાન્ય કામ નથી. અને મહિલા નહીં બચે તો જગતમાં કાંઈ નહીં બચે, અને માસિક ધર્મ નહીં બચે તો પણ કાંઈ નહીં બચે. તો આ એના માટે છે. ત્યાર પછી બાયોએસ, તમારું બોડીમાં ગમે એટલું ઝેર હોય ડિટોક્સ કરવા માટે, લીવર રિપેર કરવા માટે. કારણ કે તમે દવાઓ ખાધી હોય, દારૂ પીધો હોય, ગુટખા ખાધી હોય, કંઈ પણ ખાધું હોય ઝેર, જેનાથી બોડી આપણું લીવર ખરાબ થાય છે, લીવરને નવું બનાવે છે અને ડાયજેશન સિસ્ટમને પ્રોપર કરે છે. ખૂબ મહત્વનું છે. પણ ધ્યાન એક રાખવાનું થોડું કે પુરુષોએ આ લેતા હોય ત્યારે ન્યુટ્રિશન મેન નહીં ખાવાનું. આ ખાતા હોય કારણ કે 72 ન્યુટ્રિયન્ટ છે, પછી આ 33 નહીં લેવાના, હારે નહીં તો 100 થઈ જશે. બરાબર છે? તો આ લો ત્યારે આ લો, પછી પાછું આ ચાલુ કરી દેજો. બહેનોમાં પણ એક છે, બહેનો તમે આ લેતા હોય ત્યારે ન્યુટ્રિશન વુમન નહીં લેવાનું. કોને ખાસ કરીને બહુ મોટા ભાગ ન થાય
પણ અમુક વખતે એવું થાય કે બ્લડ આવી જાય તો આ ડિટોક્સ કરશે બોડીને, હે? ઘણા લોકો આ ખાય છે તો દારૂ પણ છૂટી જાય છે. લીવર નવું રિપેર થઈ જાય ને તો એને દારૂ ગમે નહીં, વ્યસન અંદર સ્વીકારે જ નહીં બોડી, એટલે વોમિટ થઈ જાય, ઉલટી થઈ જાય. એવી રીતના આ ઓમેગા છે જે આપણા માટે બહુ જરૂરી છે. આપણી પાસે દરેક નમકીન છે, આ બધા જ આ અમૃતમાં બનાવેલા છે, હેલ્થગાર્ડ નામના અમૃતમાં. આરસીએમ પાસે જે અમૃત છે એ અમૃતની અંદર આ બધું જ નમકીન બન્યું છે કે પામોલીન વાપરતા નથી, પ્રિઝર્વેટિવમાં નથી. આ જ આપણા મીઠાઈમાં પણ તમે આ વાપરી શકો છો. આ તેલ દાજ્યું થતું નથી, કાળું પડતું નથી, બળતું નથી, અને આની અંદર ટ્રાન્સફેટ નથી, અને વિદેશમાં એટલે આ એક્સપોર્ટ થઈ શકે છે કારણ કે આની અંદર 3-MCPD+CE નો સિમ્બોલ છે. આ પ્રોસેસ યુરોપિયન કન્ટ્રીના સ્ટેન્ડર્ડને ફોલો કરે છે, યુરોપિયન કન્ટ્રીના સ્ટેન્ડર્ડને ફોલો કરે છે, અને એ 2% વધારે હોય તો કેન્સરનું કારણ માનવામાં આવે છે, અને એ માત્ર આરસીએમ પાસે જ તેલ છે. બરોબર? એટલે આ તેલને તમે સવારે ઉઠીને 2 ચમચી ગરમ પાણી હુંફાળું કરીને 2 ચમચી નાખીને આરસીએમ ની હળદર એક નાની ચમચી લઈ અને એ પણ વડીલો બધા પી શકો છો. કબજિયાત હોય, હાલવા ચાલવામાં તકલીફ હોય, શ્વાસ હોય, બધી બીમારીઓમાં આ જબરદસ્ત રિઝલ્ટ આપે છે. એવી રીતે આ બધી પ્રોડક્ટ છે. કોઈને ફેટ લોસ કરવો છે તો પણ છે, ફેટ મસલ્સ બનાવવા છે તો પણ, હાડકાની તકલીફ છે તો પણ, બાળકો માટે આજ પડીકા ન ખવડાવો 50 રૂપિયાના 100 રૂપિયાના પૈસા તો છે બધા પાસે, કાંઈ વાંધો નહીં, પણ આજ આ ન્યુટ્રીચાર્જ કિટ્સ આપો. એને એકદમ સ્ટ્રોંગ બનાવશે, ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવશે, બીમાર નહીં પડે, હાઇટ વધારશે, અને એને 11 પોષક તત્વો છે જે એના મગજને સ્ટ્રોંગ કરશે ભણવા માટે. ડાયાબિટીસ વાળા માટે સ્પેશિયલી ઔષધિ છે જેનું નામ છે મધુ સંયમ રસ. સવાર સાંજ 1-1 કપ જમ્યા પહેલા અડધી કલાકે પી લેવાનો. સાથે સાથે આ ગામા ઓરિજિનલ લઈ લેવાનું, 2 કેપ્સ્યુલ, અને 3 મહિનાની અંદર મોટા ભાગની ડાયાબિટીસની દવાઓ છોડાવી દે છે. મારા પ્રોગ્રામની અંદર પરમ દિવસે એક એવો છોકરો આવેલો 19 વર્ષનો, હાઈટ આટલી, 10 વર્ષનો હતો ત્યારથી ડાયાબિટીસ, 35 ml ઇન્સ્યુલિન લેતો હતો. આજ માત્ર તારાપુરમાં ઓપનિંગ હતું 22 તારીખનું, એ ઓપનિંગમાં આવ્યો હતો છોકરો. અત્યારે માત્ર 5 ml રહ્યું છે. કેટલું? 5 જ ml. અને અત્યારે કામ કરતો થઈ ગયો છે બધું, અને એ કાંઈ કરતો નહોતો, એને કંઈ ખાવતું જ નહોતું. આવી રીતના કેસ સોલ્વ કરે છે. એવી રીતનું છે આ જેને ઘૂંટણની અંદર સ્પેશિયલ સારવાર કરવી હોય તો ઘૂંટણના ગાડી થોડી ઘસાણી હોય, દાદરા ચડવામાં પ્રોબ્લેમ થતો હોય, જેને તમે ગુડાકી હોય છે, હા, એ ગુડાની બીમારીમાં, અને આપણી પાસે બધી જ વસ્તુઓ છે બેનો. આ કોસ્મેટિક્સનું આપણી પાસે બધું જ છે, અને બહુ ઓછા ભાવમાં છે, અડધા ભાવે ન કહેવાય. બજારમાં બહુ મોટી બ્રાન્ડ વેચાઈ છે. કઈ છે? શું ભાવ છે? એક છેલ્લી વાત કર દઉં. 100 ગ્રામના 110, તો 150 ગ્રામના કેટલા થાય? 150 ના કેટલા થાય? 150 ના લગભગ 165 આજુબાજુ થઈ જાય. હલો, હા યા ના? ઓકે, આવે કેટલો? 150 ગ્રામ. ટોટલ કેટલા પૈસા? 165. હના? આરસીએમ નો કેટલો છે? 150 ગ્રામ વજન છે. કેટલો છે? 150 ગ્રામ. કેટલાની એમઆરપી છે આની? 75. 67 એમઆરપી છે. આની કેટલી છે? 100 ને લાંબો ફરક નથી છે. અને જય આરસીએમ બોલો ને, ધ્યાન આપો અહીંયા. અને જો જય આરસીએમ બોલો તો આપણે 53 માં આપી દઈએ. લાંબો ફરક નથી. સિમ્પલ. છેલ્લી વાત, આનું કારણ એક જ છે સાહેબ, આપણે બહુ સમજદાર થઈ ગયા છીએ. ખરીદીની સાચી રીત એ એટલા માટે છે આટલો મોંઘો કે કંપની મોટા ભાગે એડવર્ટાઇઝમાં 30% થી વધુ પૈસા નાખે છે. રોજ હિરોઈન શું કરે? રોજ એડવર્ટાઇઝ કરે, રોજ, અને જેવી આમાં નાખે તો ફૂલડા કરે. તમારા ખૈયા ફૂલડા બાપ કે વાળ ખરી ગયા કમાવાના.
ફૂલડા કર્યા? ઈ ફૂલડા ખેરવાના, આપણી ઉપર થપેડી દેવાના. 30% પૈસા લેવા દેવા વગરના પૈસા આપણી પાસેથી. કેવા સમજદાર આપણે બધા, કેવા હોશિયાર, કેવા હોશિયાર. આ એડવર્ટાઇઝ આવે છે એમાં, ટીવીમાં. સાહેબ 1 સેકન્ડના 3850 રૂપિયા ભાવ છે અને 10 સેકન્ડ થી નીચે કોઈ કંપની લેતી નથી. એટલે 10 સેકન્ડે ભારત ઉપર 38500 નો બોજ ચડે છે. શું કામે? લોન થઈ ગઈ. તમે નથી કમાતા એટલે નહીં, જરૂરિયાતો વધી છે એટલે નહીં, લોન એટલે થઈ ગઈ છે કે જેમ જુગારી કોઈ દી જીતતો નથી એમ કોઈ દિવસ પ્રોડક્ટ વાપરવા વાળા દેશમાં જીતવાનો જ નથી. શું કામ જુગારી નથી જીતતો ભાઈ? તો જીતે કોણ? આ મેં મારા બાપુજીને પૂછ્યું હતું. એને કીધું ને ગાળિયા કરવાનું. તમે તો ગાળિયા કોણ કરે છે એ જોવો તમે. તમે જુગારી વાળો પૂછ્યું હતું. મેં કીધું જુગારી આપણા ગામમાં હું કામ વેચી નાખી જમીન જુગારિયા હોય? તો કે જુગારિયા વેચે જ ને. તમે કીધું જીતે કોણ? એ કે રમાડવા વાળો. એ કે કેમ? મેં કીધું કેમ? એ કે એક બાઈટે બાઈટે કાઢી લે 500,000 સારું. સાંજે જીતે કોણ? રમાડવા વાળો. એટલે એને જમીન લીધી, રમતા તેને વેચી. એમ આપણે બધાએ લોન કરી. હું કામ? એક પોન્સ નો હાબુ પાવડર લીધો બજારમાંથી, કેટલા ગયા? 80 રૂપિયાનો ફરક, 100 રૂપિયાનો ફરક. હલો, એક ક્રીમ લીધી 50 રૂપિયાનો ફરક. અરે એક ઘરમાં સાબુ લાવો 15 રૂપિયા એડવર્ટાઇઝમાં જાય. એક ટૂથપેસ્ટ વાપરો છો તે દાંત સડાવી નાખવા વાળી એક ટૂથપેસ્ટ 22 રૂપિયા તમારા ખિસ્સામાં કાઢી દીધા. સમજાય છે વાત? આ લોન એટલે થઈ છે. બધું રમાડવા વાળા લઈ ગયા. અને તોય આપણે કેવા બુદ્ધિશાળી. હા, જો તમે જાહેરાતના પૈસા કોણ આપે? હમણાં તમે છાપામાં વાંચ્યું હતું, ભારત પાકિસ્તાનની મેચમાં 10 સેકન્ડના ભાવ 60 લાખથી શરૂ થયા 80 લાખ. મંગલભાઈ, 10 સેકન્ડમાં લાખ. હું તો 1000 માં પડ્યો છું. હવે એક ચેનલ 10 સેકન્ડમાં એટલા લઈ જાય. કેટલો પ્રોગ્રામ આવે, કેટલી જાહેરાત આવે? એવી 400 થી વધુ ચેનલ છે આ દેશમાં. હિસાબ લગાવી લ્યો. આ દેશ તૂટી જાય ને હજી વર્ષોના વર્ષો સુધી, કાંઈ ઉધાર નથી થવાનો જ્યાં સુધી સિસ્ટમ નહીં બદલાવ કરી દે. મેં મારા બાપાને આ સમજાવ્યું હતું. મેં કીધું બાપા, તમે જિંદગીમાં 15 વર્ષથી 65 વર્ષ કામ કર્યું ને, 50 વર્ષ કામ કર્યું. તમે કર્યું કોના માટે? અને ખીજાઈ ગયા. કોના માટે એટલે પૂછજો બાપાને જઈ. ગરમ થઈ ગયા. કોના માટે? એટલે મેં કોના માટે કર્યું? તમારા માટે કર્યું. 6 ભાઈ બહેન પરણાવ્યા, મોટા કર્યા, ભણાવ્યા, તમારા માટે કર્યું. મેં કીધું નહીં, અમારા માટે 25 વર્ષ કર્યું. તો બહુ ગરમ થઈ ગયા. તો 25 વર્ષ હું દાન કર્યું? મેં કીધું હા, દાન કર્યું. તમે 25 વર્ષ તમારા 6 ભાઈ છોકરાઓને મોટા કર્યા, બાકીના 25 વર્ષ વૈશ્યવાળાઓના મોટા કર્યા. દાંત ઉકાળો. મારા એકલા બાપાએ કીધું, તમારા બાપાએ શું કર્યું? અરે હજી કરે તમારા બાપા, મેં તો 20 વર્ષ ત્યાં સુધારી લીધું. મેં તો સુધારી લીધું અને હજી સુધારી લ્યો. મેં મારા બાપાને સમજાવ્યું ને, મને કે જા. હવે ભગવાન રોકે ને તોય રોકાતો નહીં. જા જા. મારા બાપાના આશીર્વાદ લઈને આવ્યો છું. મારા બાપાના આશીર્વાદ છે. કિરણભાઈ સાક્ષી છે. કેવડા આશીર્વાદ આપે? 1 કરોડના રોજ પર ડે. મને એકને નહીં, મારા ભાવનાને આપે. હા, શું કામ? સાહેબ, આપણી અડધી જિંદગી મને શું ફાયદો થયો? મેં અપનાવ્યું. આરસીએમ નો પૈસો બચી જાય છે. આરસીએમ બચાવે છે. એડવર્ટાઇઝ નથી સાહેબ, નથી એમાં એજન્સી, નથી એમાં ડિસ્ટ્રીબ્યુટર, નથી હોલસેલર. આ બધા નથી. માત્ર અહીંયા જે આ ગામમાં, નેત્રા ગામમાં આવી 12,000 દુકાનો છે ભારતમાં, ડાયરેક્ટ. જેથી વચ્ચેવાળા નથી, જાહેરાત નથી. આ પૈસા બચી જાય છે. અને એ પૈસામાંથી સૌથી પહેલું કામ આરસીએમ શું કરે છે? દુનિયાનો નંબર 1 રાક્ષસોને ખતરનાક રીતે મારવા વાળો સામાન બનાવે છે. રોગ મુક્ત ભારત બનાવવા વાળો સામાન બનાવે છે. બીજું, હજી પૈસા વધે છે
તો 10% થી લઈ અને લોકોને 20 25% સુધી એમઆરપી માં છૂટ આપે છે. હા યા ના? યસ જે ગામમાં ઓરિજિનલ 5000 માં વેચવું જોઈએ, આજ આરસીએમ શું કરે છે? મધુ સેમરસ આ ગામમાં શું કરે છે? આજ આરસીએમ ને કમાવું હોત ને કોઈ પાસે નથી. આટલું મોંઘું વિદેશમાંથી આવતું હતું ને આવે છે માત્ર 680 રૂપિયા. અને આવડે ધંધો કરતા આ 680 તો આમાં એમઆરપી છે. જય આરસીએમ બોલો ને તો 505 માં વધી ગયા. યસ નહીં વિચાર હું વધારે દઈશ. સમજાય છે? અત્યાર સુધી 480 માં આયા ના. અને આવડે વેપાર કરતા તો આ આવી રીતના ડિસ્કાઉન્ટ આપે છે, કારણ કે એ આપણા પૈસા બરબાદ થતા હતા. ત્યાર પછી 2 થી તમારા લેવલ પ્રમાણે ખરીદી કરો તો 2 થી 22% પ્રમાણે ઇન્સેન્ટિવ આવે. અને બીજું કે આજ સુધી જે જગતમાં કાંઈ નથી મળ્યું એની જગ્યાએ તમે લગાતાર 6 મહિના લેવલ પ્રમાણે કોઈ ખરીદી કરતા રહો તો દર 6 મહિને તમને ફ્રી પ્રોડક્ટ આપવામાં આવે. યસ દર 6 મહિને તમારી ખરીદીના લેવલ પ્રમાણે. તમે 20000 ની કરતા હોય તો એ પ્રમાણે મળે, 10000 ની કરતા હોય તો એ પ્રમાણે મળે, 5000 ની કરતા હોય તો એ પ્રમાણે મળે. બરાબર ને? હા, જેટલું દૂધ હોય એટલું માખણ નીકળે. બરાબર છે ને? દૂધ હોય એટલું, ફેટ હોય એટલું. ફેટ તો લોકો પામોલી નાખી વધારે. આયા ચાલો, સમજાઈ ગયું બધું? તો જાહેરાત વાળું વાપરો છો વગર જાહેરાત વાળું? વગર જાહેરાત વાળું. સમજદારી શેમાં છે? તો રાહ કોની જોવો છો? બધાને સમજાઈ ગયું કે અમુક ને? અરે ન સમજાણું હોય તો સમજી જાઓ. આ સામાન્ય ઘટના નથી. આ દેશને લોન મુક્ત બનાવવું હોય ને સાહેબ, તો ભારતમાં આ કાર્ય છે જે બહેનો તમે કરી શકો છો, ભાઈઓ તમે પણ નોકરી સાથે, વેપાર સાથે, ખેતી સાથે કરી શકો છો. મેં પણ ઇન્ડસ્ટ્રી સાથે કર્યું છે. કાંઈ ઓછું નહીં થઈ જાય. સેવાના ભાવથી કરજો. કોઈને એમ ન કહેતા આવી જાય. મારામાં એક ફોર્મ નાખી દે, આ તો બોલતા જ નહીં, નકર હું અહીંયા આવી નહીં. હા, આવું ન કરતા. આ સેવાનું કામ છે, પુણ્ય કમાવાનો રસ્તો છે. પુણ્ય કમાજો. અને ખરેખર તમારે મેળવવું હોય ને તો તમે છે ને ચાલાકી કરીને છે ને પેટ જ ભરી શકો. એ તમને જે કહી દઉં જીવનમાં. ચાલાકી કરીને માત્ર પેટ ભરાય. અને જ્યારે ધર્મની રીતે કામ કરો ને, આવજો ભાઈ વિજયભાઈ, મારે ને તમારે કઈ ખરું આરસીએમ માં આમ ગણો તો આપણે આરસીએમ પરિવારના છીએ, પણ હું તમારી અપ્લાય નથી. ના એને મને કાંઈ લાગે, મારું એને કાંઈ લાગે. ભાઈ હું એક્સ્ટ્રા માઇલ માટે આવ્યો છું. અને આવ્યો છું તો જો મને ખબર છે એક્સ્ટ્રા માઇલ કોને કહેવાય. એક છોકરો, રિયલ ઘટના છે, એક છોકરો, એટલે હું તમને કહું છું કે પુણ્યનું કામ કરજો, જવાબદારી ઉપરનું કામ કરજો. ગમે એનો આવ્યો હોય ને આપણે ન જોઈએ, મારી મહેનતનું નથી, ન લેતા. એક છોકરો હતો મુંબઈમાં, પ્યોરીફાયર, વોટર પ્યોરીફાયરના મશીન વેચતો હતો. તો એક ઘરે ગયો ને, તેનું બગડેલું હતું મશીન, આરોનું મશીન, એ કંપનીનું નહોતું. તો એ બેને એવું કીધું મારે તમારી કંપનીનું નથી, બગડેલું છે, કમ્પ્લેન કરી શકો, આવતું નથી. તો કે હું જોઈ દઉં, પણ કે તમારું નથી. કાંઈ વાંધો, મારે થશે તો કરી દઈશ. છોકરો 1 કલાક મહેનત કરી અને બેનનું મશીન ચાલુ કરી દીધું. 11 વાગ્યા હતા, મગતો તો 12 વાગી ગયા. પેલા ભાઈ આવ્યા જમવા માટે બપોરે. તો એને ઘરનાએ વાત કરી કે આ છોકરો ગયો ને, એને આપણને કરી કોઈ ફી નથી લેતો, પૈસા નથી લેતો. એ કે મેં આમાં કાંઈ મારે ખાલી મારું જે મને ખબર હતી મેં કરી દીધું. તમે મારું આમાં કોઈ સાધન નથી લઈ, મેં ખાલી એને કરવાનું હતું, બેલેન્સને કરી દીધું, ચાલુ થઈ ગયું. આપણી કંપની વાળા નથી આવ્યા. તો પેલા ભાઈએ કાંઈ ન કીધું, બહુ મોટો માણસ હતો, ખિસ્સામાંથી કાર્ડ કાઢ્યું ઓફિસનું અને છોકરાને આપી દીધું, કાલ સવાર 9 વાગે મારી ઓફિસે આવવું. છોકરો ગયો, ઓળખી ગયો કે પેલો છે, બોલાવી લીધો. એનું જાણ્યું, આખું કંપની વિશે, આરઓ વિશે જાણ્યું, પ્યુરિફાયર વિશે જાણ્યું, સર્વિસ વિશે જાણ્યું, બધું જાણ્યું. અને પછી એને કીધું કે બેટા તું મુંબઈમાં કામ કરે, તારી કંપની ગમે ત્યાં કરી શકે. એ કે હું પૂછી લઉં. એને પૂછ્યું કે એના સ્ટાફને, કંપનીને, હેડ ઓફિસને. તો કે આ ગમે ત્યાં મોટો ઓર્ડર હોય તો કરી આપીએ. તો કે આલે આ ઓર્ડર તું મહિને કેટલા કામ કરે? એ કે સાહેબ મહિને તો બહુ ના થાય, બહુ તો બહુ મહેનત કરીએ ને
તો માંડ 10-15 મશીન અમે મહિને કાઢીએ. કેટલા? 10-15. મારા મુન્દ્રા પોર્ટ ઉપર આખું રેસિડેન્ટ બને છે અને એમાં મને 1200 મશીનની જરૂર છે. આ ઓર્ડર હું તને આપું છું. વાહ. અને માલિક બીજો કોઈ નતો, ગૌતમ અદાણી. કહેવાનો મીનિંગ એ છે કે 1 કલાક એક્સ્ટ્રા માઇલ, 1 કલાક જવાબદારી નહોતી એની. એ છોકરાએ એ ન જોયું કે આ મારું નથી, મારી જવાબદારી નથી, ખાલી સેવાના ભાવથી 1 કલાક મહેનત કરી. જે મહિને આખા મહિનામાં 15 મશીન વેચતો હતો, એક જ કલાકે એને 1200 મશીન મળે. કેટલા વર્ષનું કામ! તેથી જિંદગીમાં કામ કરવું હોય RCM માં તો કોઈ પણ આવે ને મદદના ભાવથી કામ કરજો, જ્યાં છો ત્યાં ભાઈ. અને મારું તો આમ જ ગાડું હકાવે ઉપરવાળા. મારે વિજયભાઈ ને મારે મોતાભાઈ ને બીજું શું સંબંધ? RCM નો જ સંબંધ છે. એ મને ઓળખે છે ને એને ખબર નહીં કે હું તમારા વિડીયો જોઈ જો અમે RCM કરી મને કહેવા વાઘેલા ભાઈ મને કે તમારા વિડીયો જોઈ જો કરી દી. બાકી અમને તો ખાલી વેપારથી આવડતો હતો, અમે તો ખાલી પૈસા માટે કરતા હતા. પણ તમે તમારું સાંભળીને ખબર પડી કે આવી રીતનું આંદોલન છે, આવું મિશન છે અને અમે માનસિકતા બદલી. અમારે એક ભાઈ છે અમારા સુરુભા રાધનપુર, એ કે તમારા સિવાય મારે કોઈનો પ્રોગ્રામ કરવાનો થતો જ નથી. હું એની અપ્લાય નથી, હું એની લાઈફલાઈન નથી, મારે કઈ લાગે નહીં, છતાં હું મજબૂત છું યાર ભાવનાઓને કારણે કે હું કાંઈ વાંધો નહીં, હું આવું છું. હા. પણ મને એ ખબર છે કે ઈશ્વરના દરબારમાં જવાબદારી ન હોય, જે જવાબદારી ઉઠાવો છો એના માટે ભક્તિભાવથી જ્યારે તમે કોઈ કામ કરો છો તો મારા ભગવાને કીધું છે કે હે માનવ, તું કોઈ પણ કાર્ય જે જગતના હિતમાં હોય અને જો એને ભક્તિભાવથી કરી લે તો અનન્યાત ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાયભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. હે માનવ, જે તારી જવાબદારી નથી અને સમાજના હિતમાં હોય, જો ભક્તિભાવથી એ કાર્ય કરી લે તો 3 ટાઈમનો રોટલો નહીં, હું તને ત્રિભુવનનો વૈભવ આપીશ. હું તને ત્રિભુવનનો વૈભવ આપીશ. આ RCM છે, આ અવસર તમને મળ્યો છે, મારા દેશને સારો કરવાનો અવસર મળ્યો છે. તેથી બધા હળીમળીને કામ કરજો. અહીંયા બધા જ કંઈક આગળ વધવા આવ્યા છે, સેવાના ભાવથી કામ કરજો. આ દેશમાં 140 કરોડ લોકો છે. આજ આપણે આપણા દેશને આપણી બહુ જરૂર છે. કચ્છમાંથી બહાર નીકળજો, કચ્છમાંથી આગળ વધજો, કારણ કે અહીંયા ખાલી રહેવાથી કચ્છનું સારું થશે, પણ જો તમે બહાર જશો તો આખા દેશનું સારું થશે. ધન્યવાદ. મારી વાતોથી તમને ક્યાંય પણ જો દિલ દુખાયું હોય, દિલ દુભાયું હોય, બહાર ગાવે બોલી બદલે, હું કાઠિયાવાડનો છું, કદાચ મારા શબ્દોથી તમને કંઈ દુઃખ થયું હોય, તમારી ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો મારો ઈરાદો તમને દુઃખ લગાડવાનો નથી. મારો ઈરાદો હતો RCM સમજાવવાનો, આજ બતાવવાનો. તેથી બધાને મારી પ્રાર્થના છે કે કોઈ પણ શબ્દ એવો લાગ્યો હોય તો એક ગલત શબ્દ માટે મને માફી આપજો, મને ક્ષમા આપજો. કોઈ દીકરો માનીને, કોઈ ભાઈ માનીને, જે માનીને તમારે ક્ષમા આપી હોય તે આપી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. આગળની કાર્યવાહી માટે હું દેવાભાઈ જોરદાર તાલી સાથે હું સ્વાગત કરું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ધન્યવાદ કેવી રીતના કરવાનો હોય આપણે દિનેશ સર